નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં. વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી સિરીઝની અંદર એપિસોડ નંબર 49 ની અંદર આપણે પહોંચી ચૂક્યા છીએ. તમને લોકોને યાદ છે કે આની પહેલાનો લેક્ચર જ્યારે હિસ્ટ્રીનો આપણે એનસીઆરટી ભણતા હતા એની અંદર 8મા ધોરણની એનસીઆરટી આપણે ભણાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર એક ચેપ્ટર આપણે પૂરું કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટરની અંદર સિમ્પલ ઇન્ફોર્મેશન હતી કે આપણે ઇતિહાસની અંદર તારીખોનું ઇમ્પોર્ટન્ટ શું હોય છે, ઘટનાઓનું ઇમ્પોર્ટન્ટ શું હોય છે એને જોઈ ચૂક્યા છીએ. આજે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2ની. રિયલમાં આ ચેપ્ટર નંબર 2 અથવા તો બીજું બહુ જ લાંબુ છે, એટલા માટે આજે અથવા તો આ પર્ટિક્યુલર ચેપ્ટરને આપણે કહીએ ને કે પાર્ટની અંદર ભણવાના છીએ, ભાગની અંદર ભણવાના છીએ. તો આ ફર્સ્ટ પાર્ટ છે. આગળ કેટલા પાર્ટ આવશે એનો કોઈ આઈડિયા નથી. અત્યારે આ પહેલો પાર્ટ છે એટલે એની અનુરૂપ ચાલશું. જુઓ, આ પેઇન્ટિંગ વિશે આની પહેલાના લેક્ચરમાં ઇન્ફોર્મેશન આપી દીધેલી છે, ઠીક છે. બીજો ચેપ્ટર છે એમાં અહીંયા લખ્યું છે કે વ્યાપાર સે સામ્રાજ્ય તક કંપની કી સત્તા સ્થાપિત હોતી है. મેં સાવ એટલે સાવ શોર્ટમાં લખ્યું છે કે વ્યાપારથી લઈને સામ્રાજ્ય સુધી, અર્થાત ભારતની અંદર આધુનિક સમયમાં અથવા તો આધુનિક ઇતિહાસની અંદર, આધુનિક ઇતિહાસ નહીં કરતાં આપણને જે એનસીઆરટી કહી રહ્યું છે કે ઔપનિવેશિક કાળ, એ વધારે સ્યુટેબલ રહેશે. ઔપનિવેશિક કાળની અંદર કઈ રીતની વિવિધ વ્યાપારી કંપનીઓ ભારતની અંદર આવે છે, પ્રતિદ્વંદી બને છે, ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરે છે. એનો ઈરાદો તો ભારતની અંદર આવીને વ્યાપાર કરવાનો હોય છે, પણ આગળ જતાં એ કંપની શાસન કરવા લાગે છે. તો આખી સફર કઈ રીતે છે તે જ બાબતનો ઇન્ફોર્મેશન અથવા તો ઉલ્લેખ આ ચેપ્ટરની અંદર આજે આપણને જોવાનો છે. ફર્સ્ટ પાર્ટ છે, તો ફર્સ્ટ પાર્ટની અંદર પહેલું ભણવાના છીએ કંપનીનું આગમન, અર્થાત કેટલી કંપનીઓ આવે છે, કઈ રીતે થાય છે. આ ચેપ્ટરની અંદર ટોટલ 3 પાર્ટ આપેલા છે. પહેલું તો કે કંપનીનું આગમન. આ કંપનીના આગમનની અંદર પહેલો જે ટોપિક આપેલો છે સબ ટોપિક, આ તો જો કે મેઇન ટોપિક થશે, ત્યારબાદ સબ ટોપિક આપેલો છે કે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કઈ રીતે સ્થાપિત થાય છે. પહેલો સબ ટોપિક આ આપેલો છે. ત્યારબાદ સેકન્ડ આપેલો છે કે વ્યાપારથી શાસન સુધી, અર્થાત કંપનીનો ઈરાદો તો વ્યાપાર કરવાનો હોય છે, પણ આગળ જતાં એ શાસન કરવા લાગે છે. અથવા તો તમે એમ કહી શકો છો વ્યાપારથી યુદ્ધ સુધી, કારણ કે અહીંયા વિવિધ અલગ કંપનીઓ હશે, આ કંપની સાથે તેઓ કોમ્પિટિશન કરશે એટલા માટે. ત્યારબાદ તો કે આ જ યુદ્ધની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે પ્લાસીનું યુદ્ધ. રિયલમાં અહીંયા ટાઇટલ આપેલું છે તમારા એનસીઆરટી ટોપિકની અંદર જોજો પ્લાસીનું યુદ્ધ, પરંતુ આની અંદર બક્સર પણ આપેલું છે. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા પણ લોકો અથવા તો વ્યાપારીઓ બંગાળની અંદર આવીને બંગાળના નવાબને જોશે, બંગાળના નવાબનું રૂઆબ જોશે, ત્યારબાદ જેટલા પણ અધિકારીઓ હશે એને એવું લાગશે કે જે રીતે નવાબ બિહેવ કરે છે એ જ રીતે આપણે પણ બિહેવ કરવાનું શરૂ કરીએ. જેમ કે જોજો તમે લોકો કે ક્યારેક તમે તમારા આઇડલને જોતા હશો, પછી આઇડલ કોઈ પણ હોઈ શકે છે, જરૂરી નથી કે કોઈ પોલિટિકલ લીડર હોય, કોઈ કહીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ મોટો સુપરસ્ટાર હોય, અથવા તો કોઈ મોટો વિદ્વાન હોય. જે વ્યક્તિની ચોઈસ એવા વ્યક્તિ એના કહીએ ને કે મુખ્ય વ્યક્તિના રૂપમાં માને છે. આવા વ્યક્તિને જોઈને આપણે ઘણી બધી એની વસ્તુ એડોપ્ટ કરતા હશું, ઠીક છે, જેને આપણે રોલ મોડલ કહીએ છીએ. તો બંગાળની અંદર જેટલા પણ ગવર્નરો આવ્યા હતા, ગવર્નર જનરલો આવ્યા હતા, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારીઓ આવ્યા હતા, એ નવાબની જેમ રહેવાની અથવા તો નવાબની જેમ બિહેવ કરવાનું શરૂ કરી દે છે. એટલા માટે એના લઈને એક અલગથી ટોપિક સબ ટોપિક આપેલો છે કે કંપનીના ઓફિસર જેટલા પણ છે, આ દરેક ઓફિસર જ્યારે નવાબ બને છે, આ એક ટોપિક આપેલો છે, એની અંદર આ 4 સબ ટોપિક આપેલા છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ 4 સબ ટોપિક ડિસ્કશન કરવાના છે. ત્યારબાદ તો કે સેકન્ડ લેક્ચર આવશે, એની અંદર બીજા બધા ટોપિકની વાત કરશું કે બીજામાં શું કે છે, કંપનીનું શાસન કઈ રીતે ચાલે છે, અને ત્યારબાદ નવા શાસનની સ્થાપના કઈ રીતે થાય છે. તો એક કરતાં આપણે ટોપિકને જોવાનો પ્રયત્ન કરીએ, ઠીક છે. જુઓ, આની અંદર ટાઇટલ એટલા માટે મેં કાંઈ નથી આપેલું કે અહીંયા આખું ઇન્ટ્રોડક્શન આપેલું છે. આ ઇન્ટ્રોડક્શન 18મી
અને 19મી સદીનું આપેલું છે કે 18મી સદીની અંદર ભારતમાં કઈ રાજનીતિક વ્યવસ્થા ચાલી રહી છે. ઔરંગઝેબની મૃત્યુ થાય છે 18મી સદીની શરૂઆતથી. 1707માં તેની મૃત્યુ થાય છે. 1707માં જેવી ઔરંગઝેબની મૃત્યુ થાય છે ત્યારબાદ મુગલ સામ્રાજ્યની સ્થિતિ શું બને છે, નવા નવા રાજ્યોનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, આ આખી વસ્તુ અહીંયા ઇન્ટ્રોડક્શનની અંદર આપેલી છે. પણ ધ્યાન રાખજો, આપણે જે એનસીઈઆરટી ભણી રહ્યા છીએ એ નાના છોકરાના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી ભણી રહ્યા. આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ એ 1-2નો હોવો જોઈએ, જીપીએસસી 1-2નો હોવો જોઈએ. તો આની અંદરથી એ ફેક્ચ્યુઅલ ડેટા અથવા તો અમુક બાબતો આપણને જોવા નહીં મળે. એટલા માટે આપણે રેફરન્સ બુકને કહીએ ને કે પ્રિફર કરવું પડશે. ઠીક છે, એ જ રેફરન્સ બુકને જોતા ઇન્ટ્રોડક્શન તૈયાર કરેલું છે. જુઓ, રિયલમાં જે એનસીઈઆરટીની અંદર 17મી અને 18મી સદીના ભારતની વાત કરેલી છે એ લગભગ આવું છે. આ 18મી સદીની અંદર એક મુખ્ય સામ્રાજ્ય છે, તમને ખ્યાલ છે, જેને આપણે કહીએ છીએ કે મુગલ. જોકે હવે તો આના ઇતિહાસને લઈને ઘણા બધા સવાલ છે, પણ એ વસ્તુ પછીની, આપણે એનસીઈઆરટી ભણવાનું છે. તે સમયે જ્યારે 1707માં ઔરંગઝેબની મૃત્યુ થાય છે ત્યારબાદ તો કે મુગલ સામ્રાજ્ય ધીરે ધીરે કરતા પતન તરફ આગળ વધતું હોય છે. આ પતન તરફ આગળ વધતું હોય છે એની અંદર નવા નવા સામ્રાજ્યોનો જન્મ થાય છે. જેમ કે એક સામ્રાજ્ય હોય છે એને કહેવામાં આવે છે મરાઠા. લગભગ 1713ની અંદર આજે થોડીક તબિયત કહેવરાવે છે એટલે સહન કરી લેજો. 1713ની અંદર લગભગ બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા બને છે મરાઠા સામ્રાજ્યની અંતર્ગત. મરાઠા સામ્રાજ્યની અંદર શિવાજીની મૃત્યુ બાદ પહેલું ચરણ આવે છે અથવા તો પહેલો સ્ટેપ આવે છે આ, જ્યારે ફરી વખત મરાઠા સામ્રાજ્ય ધીરે ધીરે મોટું થવાનું સ્ટાર્ટ થશે. તો એની શરૂઆત લગભગ ઔરંગઝેબની મૃત્યુ બાદ થાય છે. ઔરંગઝેબ જ્યાં સુધી હશે ત્યાં સુધી તો બધાય ડટકર કામ કરતા હશે. ઠીક છે, ત્યારબાદ તો કે બીજી બાજુ હોય છે રાજપૂતાના. આ રાજપૂતાના જે સંઘ હોય છે તેની અંદર સૌથી મુખ્ય વ્યક્તિ હોય છે, એ વ્યક્તિનું નામ હોય છે અજીતસિંહ. તો તમારે લોકોએ મને કોમેન્ટ બોક્સની અંદર એ જણાવવાનું છે કે અજીતસિંહને મુગલ સામ્રાજ્યની અંદરથી કોઈ એક મુગલ બાદશાહ હતા જેણે ઉપાધિ આપી હતી. તો મારો સવાલ એ છે કે મુગલ બાદશાહ કોણ હતો જેણે અજીતસિંહને ઉપાધિ આપી હતી, અને બીજો ક્વેશ્ચન એ છે કે અજીતસિંહને ઉપાધિ પણ કઈ આપી હતી. જરા કે ઇન્ફોર્મેશન આપો જરા. ઠીક છે, કમેન્ટ બોક્સની અંદર આન્સર આપી દેજો. આગળ વધીએ થોડા. એક્ઝેક્ટ રાજપૂતાનાની ઉપર જઈએ છીએ તો શીખ સામ્રાજ્ય આપણી સામે આવે છે. આ સમયે શીખ સામ્રાજ્યની અંદર ગુરુ ગોવિંદસિંહની મૃત્યુ બાદ લગભગ એક વ્યક્તિ આગળ વધે છે, એ છે બંદા બહાદુર, જે શીખ સામ્રાજ્યને વ્યવસ્થિત રૂપથી બચાવીને રાખે છે અથવા તો આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. મુગલ સામ્રાજ્યની પૂર્વની અંદર એક નવું સામ્રાજ્ય ઊભું થાય છે, એને કહેવામાં આવે છે અવધ. તમને ખ્યાલ હશે કે આ અવધના પ્રથમ નવાબ હતા. આ પ્રથમ નવાબનું નામ હતું સાદત ખાન. ઠીક છે, જ્યારે મુગલ સામ્રાજ્ય પોતાની અંતિમ ઘડિયા ગણી રહ્યું હતું તે સમયે બંગાળને અથવા તો બંગાળ પણ સ્વતંત્ર થાય છે. બંગાળની અંદર શાસક હોય છે મુર્શિદ ઉલી ખાન. આ જ મુર્શિદ ઉલી ખાન પોતાના નામથી એક નવી રાજધાની બનાવશે. અત્યાર સુધી રાજધાની ઢાકા સુધી હોય છે, ઢાકાથી આ વ્યક્તિ પરિવર્તિત કરશે અને મુર્શિદાબાદને રાજધાની બનાવશે. તો એનું નામ છે મુર્શિદ કુલી ખાં. ક્યાંક લખેલું હશે મુર્શિદ ઉલી ખાં, તો ઉલી ખાં કયો કુલી ખાં કયો બંને એક છે. ઠીક છે, ત્યારબાદ તો કે એક સામ્રાજ્ય હશે જેને કહેવામાં આવે છે હૈદરાબાદ. રિયલમાં પરવર્તી મુગલ કાળની અંદર આ હૈદરાબાદને દક્કનનો ભાગ પણ કહેવામાં આવે છે. હૈદરાબાદની અંદર જે શાસકે સ્થાપના કરી હતી એનું નામ હતું ચિંકલીઝ ખાં. ચિંકલીઝ ખાં
ક્યાંક લખેલું હશે ચિંકીલીઝ ખાં, ઠીક છે, તો ચિંકીલીઝ ખાં કયો, ચિંકલીઝ ખાં કહો, બંને એક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મરાઠા આવી ગયા છે, હૈદરાબાદ આવી ગયા છે, એક મહત્વપૂર્ણ બાકી છે અને એ છે મૈસૂર. ટીપુ સુલતાન વગર આધુનિક ભારત અધૂરું છે, પણ આ વંશની સ્થાપના ટીપુ સુલતાનના પિતા હૈદર અલી દ્વારા કરવામાં આવી હતી. તો આવી રીતના જ્યારે આપણે મુગલ સામ્રાજ્યને જોઈએ છીએ અથવા તો પરવર્તી મુગલ શાસકોનો દોર ભણી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણી નજરની અંદર મરાઠા આવે છે. મરાઠાની અંદર નામ લખતા ભૂલી ગયો, બાલાજી વિશ્વનાથ, ઠીક છે. તો એક મરાઠા આવે છે, ત્યારબાદ એક રાજપૂતાના આવે છે, ત્રીજું શીખ સામ્રાજ્ય આવે છે, ચોથું અવધ, પાંચમું બંગાળ, છઠ્ઠું હૈદરાબાદ અને સાતમું મૈસૂર. જો કે આની અંદર ત્રાવણકોર પણ છે, આટલા બધાનો ઇમ્પોર્ટન્સ નથી. આપણને જે એનસીઆરટીની અંદર આપેલું છે એ આ ચેપ્ટરમાં અથવા તો આ પાઠની અંદર આપણે ખાલી ને ખાલી શું જોવાનું છે તો કે બંગાળ જોવાનું છે. જ્યારે આ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ જોતા હશું ત્યારે એની અંદર આપણે મૈસૂરને પણ ભણવાના છીએ અને સાથોસાથ મરાઠાને પણ ભણવાના છીએ. આનો અર્થ તો કે કઈ રીતે કંપની આગળ વધે છે તેને જોવાનું છે, ઠીક છે. વાત કરીએ થોડીક ઔરંગઝેબની, તો ઔરંગઝેબની જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ઔરંગઝેબના સમયમાં અથવા તો ઔરંગઝેબના કુલ 5 પુત્રો હોય છે, પણ પ્રશાસનિક રૂપથી આપણી પાસે અથવા તો આપણે 3 પુત્રો જ કામના છે. એક પુત્રનું નામ છે, પ્રશાસનિક રૂપથી એક પુત્ર છે એનું નામ છે મુઅજ્જમ, બીજા પુત્રનું નામ છે આઝમ અને ત્રીજા પુત્રનું નામ છે કામબક્ષ. સવાલ એ છે કે ઔરંગઝેબની મૃત્યુ બાદ 3 માંથી કયો શાસક હતો જે મુગલ ગાદી ઉપર બેઠો, તો એ વ્યક્તિનું નામ હતું મુઅજ્જમ. આ જ મુઅજ્જમ હતો જે લગભગ 1707માં એક ઉપાધિ ધારણ કરે છે. ઉપાધિ હોય છે બહાદુર શાહ પ્રથમ, ધ્યાન રાખજો. તો તે બહાદુર શાહ પ્રથમના નામથી ગાદી ઉપર બેઠે છે. બહાદુર શાહ જફરથી લઈને બહાદુર શાહ પ્રથમથી લઈને બહાદુર શાહ જફર સુધીની જે આખી જર્ની છે એ રિયલમાં પીડાદાયક હોય છે મુગલ સામ્રાજ્ય માટે. કેમ તો કે એક ઇતિહાસકાર છે, નામ છે એનું સિડની સાહેબ. સિડની સાહેબ એવું સ્પષ્ટ રૂપથી કહે છે બહાદુર શાહ પ્રથમ વિશે કે આ અંતિમ મુગલ બાદશાહ હતો. કોણ? તો કે બહાદુર શાહ પ્રથમ. આ અંતિમ મુગલ બાદશાહ હતો જેના વિશે અમુક સારા શબ્દો કહી શકાય. આની પછી જેટલા પણ મુગલ શાસકો આવ્યા એમાં એક પણ વસ્તુ કાંઈ લઈ લેવા જેવી નહોતી. આ તો કહેવાય છે ને કે નસીબની અંદર હોય છે, જેની અંદર સારા પુત્રો અથવા તો જે કુળની અંદર સારા પુત્રોનો જન્મ થાય છે. બાકી હિન્દીની અંદર એ કહેવત જ છે કે હર પિતા અપને પુત્ર સે આગે નિકલના ચાહતા હૈ, अगर समझदारी में नहीं निकल पाता तो बेवकूफ़ी में ही निकल जाता है. तो એની જેમ કે બહાદુર શાહ ઠીક ઠાક મુગલ સામ્રાજ્યને ચલાવી લે છે. તે સમયે રાજપૂતો સાથે જે પણ કોઈ માથાકૂટ હોય છે, શીખ સાથે જે પણ કાંઈ માથાકૂટ હોય છે, મરાઠા સાથે જે પણ કાંઈ માથાકૂટ હોય છે તેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે બહાદુર શાહમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ ભાઈનું ધ્યાન થોડુંક પ્રશાસનની અંદર ઓછું રહે છે. એટલા માટે આ જ શાસક માટે એક શબ્દ પ્રયોગ થયો છે, આને કહેવાય છે શાહ એ બેખબર. આ એવો શાહ છે જેને કોઈ વસ્તુનો ખ્યાલ નથી, ઠીક છે. હવે તો કે બહાદુર શાહ બાદ એક મુગલ શાસક આવે છે. આ મુગલ શાસકનું નામ છે ફરુખશીયર. ફરુખશીયર કહીએ ને કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કયા પોઈન્ટ ઓફ વ્યૂથી? તો કે બંગાળના પોઈન્ટ ઓફ વ્યૂથી. અત્યારે અહીંયા સુધી રાખીએ કારણ કે ખ્યાલ હશે કે હવે જોઈ શકો છો તમે મુગલ સામ્રાજ્યના અંત બાદ કઈ રીતે આખું પ્રશાસન અથવા તો કઈ રીતની રાજનીતિક વ્યવસ્થા છે. આ ઈ સમય છે, યાદ કરો સરખી રીતના 1757માં પ્લાસી થાય છે. તો લગભગ આના 100 વર્ષ પહેલાની ઘટનાને જોવાની છે કે જ્યારે એલિઝાબેથ પ્રથમ એક ચાર્ટર ઉપર સિગ્નેચર કરે છે 217 સદસ્યોને લઈને,
કે જાઓ અને તમે પૂર્વની અંદર વ્યાપાર કરો. પણ જ્યારે એલિઝાબેથ સિગ્નેચર કરે છે એના લગભગ 100 વર્ષ પહેલા, સમજો આ વસ્તુને, એલિઝાબેથ સિગ્નેચર કરે છે એના લગભગ 100 વર્ષ પહેલા એક વ્યક્તિ ભારતની અંદર ઓલરેડી પહોંચી ચૂક્યો હોય છે, વાસ્કો દી ગામા જેને આપણે કહીએ છીએ. તો એક તો પોર્ટુગીઝ હતા જ તે, આગળ જતા ડચ લોકો આવશે, ત્યારબાદ અંગ્રેજો આવશે. તો આવી રીતના આખી વ્યવસ્થા જોવાની છે આપણે. ઠીક છે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે એક એક કરતા આગળ વધીએ. જુઓ, આ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ છે જેને વ્યવસ્થિત રૂપથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જુઓ, ઇન્ટ્રોડક્શન પછીનો જે મેઇન ટોપિક આવે છે એ લખેલું છે કંપનીનું આગમન. કે ભારતની અંદર અહીંયા તો ખાલી એનસીઆરટીની અંદર એક જ કંપની લખેલી છે અને શરૂઆત જ અહીંથી થાય છે કે લગભગ 1600 ઈસવીસનની અંદર ईस्ट इंडिया कंपनी ने इंग्लैंड की महारानी एलिजाबेथ प्रथम से चार्टर अर्थात इजाजतनामा हासिल कर लिया, जिससे कंपनी को पूर्व से व्यापार करने का एकाधिकार प्राप्त हो गया. अर्थात आनो अर्थ एवो थाय छे के 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ફિક્સ છે કે હવે ભારતની અંદર આવીને વ્યાપાર કરવાનું શરૂ કરશે. તો જુઓ, કંપનીનું આગમન થાય છે તો તે સમયની પરિસ્થિતિઓ શું છે પહેલા એ સમજો, ત્યારબાદ ખબર પડશે. આધુનિક ભારતના ઇતિહાસ પહેલા અર્થાત મધ્યકાલીન ઇતિહાસની અંદર યુરોપ આપણી સાથે ઠીકઠાક રૂપથી વ્યાપાર કરતું હતું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ યુરોપ વાળો પાર્ટ છે અને આ આખો ભાગ છે એ એશિયા વાળો ભાગ છે. તે સમયે ભારતની સાથે જે વ્યાપાર કરવામાં આવતા હતા એ બે પ્રકારે વ્યાપાર કરવામાં આવતા હતા. પહેલો માર્ગ હતો જે સ્થળ માર્ગ હતો, જેને ટ્રેડિશનલ માર્ગ કહીએ છીએ. સેકન્ડ જે માર્ગ હતો એને આપણે જલમાર્ગ કહીએ છીએ. આ જલમાર્ગ બે પ્રકારે વિભાજિત હતા. એક જલમાર્ગ હતો એ લાલ સાગરથી આવતો હતો અને બીજો જે જલમાર્ગ હતો એ ગલ્ફ અથવા તો કહીએ ને કે લાલ સાગરથી આવતો હતો એમ કહી શકો છો. સોરી, એક ફારસની ખાડીથી આવતો હતો એમ કહી શકો છો. તો જુઓ, થલમાર્ગની અંદર અહીંયા લખ્યું છે ઓટોમન એમ્પાયર. તો ઓટોમન એમ્પાયરની અંદર ટર્કી હતું. ટર્કીથી ડાયરેક્ટ આપણે અહીંયા ફારસની અંદર પહોંચતા હતા. ફારસ બાદ બાલ્કન પ્રદેશ આપણે જેને કહીએ છીએ, તો બાલ્કન પ્રદેશ બાદ ફારસની અંદર પહોંચતા હતા. ફારસ બાદ ઈરાનની અંદર પહોંચ્યા હતા. ઈરાન બાદ ઈરાક, ત્યારબાદ અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવતા હતા. તો એક માર્ગ આવો હતો. ઘટના 1453ની છે. પેન બદલાવી પડશે. ઠીક છે, ઘટના 1453ની છે. પહેલો સવાલ કે 1453ની અંદર એવું શું થાય છે? રિયલમાં આ જે યુરોપ વાળો પાર્ટ છે એ આખો ઈસાઈ ધર્મને ફોલો કરે છે. જ્યારે 600 ને લગભગ 20 બાદ, ખાસ કરીને 622 બાદ લગભગ આ જે આખો પ્રાંત છે જેને આપણે ગલ્ફ કન્ટ્રી કહીએ છીએ, ત્યાં મુસ્લિમ સંપ્રદાય અથવા તો મુસ્લિમ ધર્મનો પ્રસાર વધારે થાય છે, જેના લઈને મુસ્લિમ અને ઈસાઈ લોકો બંને વચ્ચે યુદ્ધ થાય છે. આ જે ધર્મ યુદ્ધો થતા હોય છે તેને આપણે ક્રુસેડ કહીએ છીએ, ધાર્મિક યુદ્ધ જેને કહીએ છીએ. આની અંદર યુરોપીય શક્તિએ ભેગી થઈને ઓટોમન સામ્રાજ્ય પર, આ ઓટોમન સામ્રાજ્યનું એક બીજું પણ નામ છે જેને તુર્કી સામ્રાજ્ય કહેવામાં આવે છે. 1453ની અંદર ઓટોમન સામ્રાજ્યે યુરોપ પર આક્રમણ કર્યું, અથવા તો એમ કહી શકો છો કે યુરોપે ઓટોમન સામ્રાજ્ય પર આક્રમણ કર્યું. યુદ્ધના પરિણામ સ્વરૂપ એક વસ્તુ બહાર આવે છે. શું? તો કે હવે આ ઓટોમન સામ્રાજ્યની જીત થાય છે. આ ઓટોમન સામ્રાજ્યની જીત થવાના કારણે તે સમયની જે યુરોપીય રાજધાની હતી, નામ હતું એનું કોન્સ્ટન્ટિનોપલ, જેને તુર્કિસ્તાન કહેવામાં આવતું હતું. તે સમયે બે નામ છે. ખાલી કોન્સ્ટન્ટિનોપલનું નામ ખાલી ને ખાલી ઇસ્તંબુલ નહીં હોય, ધ્યાન રાખજો. ઇસ્તંબુલ ને કોન્સ્ટન્ટિનોપલ તે સમયે એટલા માટે કહેવામાં આવતું હતું કારણ કે એક યુનાનનો શાસક હતો જેનું નામ હતું કોન્સ્ટન્ટિનોપલ. તેણે પોતાના સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી હતી તુર્કીની અંદર. એટલા માટે પોતાના નામ ઉપરથી એ આખી રાજધાનીનું નામ કોન્સ્ટન્ટિનોપલ રાખે છે. ક્લિયર છે એટલી વસ્તુ? એટલે ધ્યાન રાખજો. હવે
તો કે મુસ્લિમ એમ્પાયરનો અધિકાર થઈ ગયો આ તુર્કીવાળા ભાગ પર. આનો અર્થ કે જ્યાંથી વ્યાપાર થતો હતો ત્યાં જ વેપારને રોકી દેવામાં આવ્યો. હવે તો કે સવાલ એ છે કે આખે આખો પૂર્વી યુરોપવાળો ભાગ અને પશ્ચિમી એશિયાવાળો ભાગ આ બધા ઉપર વ્યાપારિક અધિકાર જો કોઈ પ્રાપ્ત કર્યો હોય તો એ તુર્કી સલ્તનતે પ્રાપ્ત કર્યો. સવાલ એ છે કે યુરોપીય લોકોને ભારતની અંદરથી કે એશિયાની અંદરથી મરી મસાલા જોઈએ છે. તો પહેલો સવાલ એ છે કે આ મરી મસાલા પ્રાપ્ત કરવા માટે કરવું તો કરવું શું? આ દરેક વસ્તુ એનસીઆરટીની અંદર નહીં આપી હોય, તમે આ વસ્તુને સમજજો જરા. ઠીક છે, તો સવાલ એ છે કે યુરોપને મરી મસાલા પ્રાપ્ત કરવા માટે કરવું તો કરવું શું? આ જ સમયે જે દરિયાઈ દેશો હતા, ખાસ કરીને એની અંદર પહેલું નામ આવે છે પોર્ટુગીઝ. પોર્ટુગીઝ દરિયાની અંદર એક શાસક હતો, જો કે શાસક નહોતો, ધ્યાન રાખજો, એ રાજકુમાર હતો. રાજકુમારનું નામ હતું પ્રિન્સ હેનરી. આ એ જ પ્રિન્સ હેનરી છે જેને ધ નેવિગેટર તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રિન્સ હેનરી છે જે આગળ જતા જ્યારે શાસક બને છે ત્યારે તેને ડોન હેનરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ એક નાની એવી પહેલ કરે છે. પોતાના દેશના લોકોને અને તે સમયના યુરોપના દેશોને કહીએ ને કે થોડુંક પ્રોત્સાહન આપે છે કે તમે નવા નવા જલમાર્ગોની શોધ કરો. પહેલો સવાલ કે ચલો જલમાર્ગની શોધ કરી પણ નાખીએ, પૈસા ક્યાંથી આવશે? આની અંદર પ્રિન્સ હેનરી કહે છે કે કોઈ વાંધો નહીં, પૈસા હું આપીશ. આ જ વાતને લઈને 1487-88માં એક ઘટના ઘટે છે. જે રીતે પ્રિન્સ હેનરી લોકોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે, લોકો પણ પ્રિન્સ હેનરીની આ વાત એક્સેપ્ટ કરવા આગળ આવે છે. તો એક વ્યક્તિ છે, નામ છે એનું બાર્થોલોમો ડિયાસ. આ વ્યક્તિ પાસે એક જહાજ હોય છે જેને પ્રિન્સ હેનરી આપે છે, કહે છે કે જાઓ અને એશિયા સુધીનો માર્ગ ફાઇન્ડ કરો. રિયલમાં તે સમયના બાઇબલની અંદર અથવા તે સમયે યુરોપીય સભ્યતાની અંદર એક માન્યતા હતી. આજે આપણે સમજીએ છીએ કે પૃથ્વી ગોળ છે. તે સમયના યુરોપની અંદર એવી માન્યતા હતી કે પૃથ્વી આખી આખી ફ્લેટ છે, અર્થાત જે રીતે મારો હાથ છે બસ એવી જ છે પૃથ્વી. હવે તો કે માની લો થોડીક વાર માટે કે પોર્ટુગીઝ દેશ અહીંયા છે અને આ આખી આખી જમીન ફ્લેટ છે. જો કોઈ વ્યક્તિ અહીંયાથી નાવ લઈને નીકળશે તો પછી અહીંથી નીચો જશે ને ક્યાં જશે એ કોઈને ખબર નથી. ધ્યાન રાખજો, આ સમય 22મી સદીનો સમય નથી. આ વાત કરું છું 15મી સદીનો, લગભગ 700 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે કહીએ છીએ કે કોલંબસના અનુભવને ક્યારેક વાંચો તો સમજાય. કોલંબસ ચારિત્રિક રૂપથી સૌથી ખરાબ વ્યક્તિ હતો, પણ છતાં એનું ઇતિહાસની અંદર સૌથી મોટું નામ આવે છે. એનું કારણ તો કે તેણે જે વસ્તુની શોધ કરી છે એ જ દેશો આજે ભેગા થઈને આપણને બીજી દુનિયાનો ભાગ કહે છે કે આ બીજી દુનિયાના લોકો છે. અર્થાત એ લોકો આપણને પોતાની દુનિયાના લોકો માનતા નથી. આજની સ્થિતિ એવી છે 700 વર્ષ બાદની. આ વસ્તુને સમજજો જરા. ઠીક છે, રિયાલિટી સાવ અલગ છે, એ તમને ખ્યાલ છે અને મને ખ્યાલ છે. 1487-88ની અંદર બાર્થોલોમો ડિયાસ પોર્ટુગીઝથી નીકળે છે અને પછી ક્યાં જાય છે તો કે કેપ ઓફ ગુડ હોપ. પહેલી વાર આશાનું એ કિરણ બતાવ્યું કે યાર આ ભાગની અંદર એકલી જમીન નથી, આની પછી પણ કાંઈક સમુદ્ર જેવું છે. પહેલા એવી માન્યતા હતી કે આખે આખું ફ્લેટ છે, તો ફ્લેટ હોય તો આ બાજુ જમીન અને આ બાજુ પાણી. ઠીક છે, આ પહેલો એવો વ્યક્તિ છે જેની આશા દેખાડી કે નહીં, પાણીની આ બાજુ જ્યાં જમીન પૂરી થાય છે ને એની પણ આ બાજુ એક દુનિયા છે, અર્થાત આ બાજુ જવાનો રસ્તો પણ છે. સવાલ એ છે કે જ્યારે પોર્ટુગીઝથી કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચ્યો ત્યારે એક જ ઘાની અંદર નહોતો પહોંચી ગયો. ધ્યાન રાખજો, પહેલાં થોડીક વાર માટે નીચે આવ્યો હશે, પછી જતો રહ્યો હશે પાછો, ત્યારબાદ તો કે થોડોક નીચો આવ્યો હશે, ફરી વખત જતો રહેશો. એવું કહેવાય છે કે ઓછામાં ઓછો 20 થી 25 વાર પ્રયાસ કર્યા બાદ ही કેપ ઓફ ગુડ હોપે પહોંચે છે, એ પહેલાં નથી પહોંચતો. આ વસ્તુને સમજો જરા. જ્યારે ખબર પડે છે 1487-88ની અંદર કે એક વ્યક્તિ છે જે કેપ ઓફ ગુડ હોપ શોધીને આવતો રહ્યો છે, આ જ સમયે
જો અહીંયા લખ્યું વેનિસ, આ રિયલમાં છે ઇટલીની રાજધાની. આ ઇટલીનો એક નાવિક હતો. આ નાવિકનું નામ હતું ક્રિસ્ટોફસ કોલમ્બસ. ક્રિસ્ટોફસ કોલમ્બસ શરૂઆતમાં જાય છે પોર્ટુગીઝ પાસે. તે સમયના રાજા હોય છે, એ રાજા ધ્યાન નથી આપતા ક્રિસ્ટોફસ કોલમ્બસ પાસે. એટલા માટે તે સમયે સ્પેનની મહારાણી હોય છે તેની પાસે જાય છે ક્રિસ્ટોફસ કોલમ્બસ કે જવું છે અને વ્યાપાર કહીએ ને કે ભાઈ ઇન્ડીઝ દ્વીપની શોધ કરવા માટે જવું છે. ક્રિસ્ટોફસ કોલમ્બસને સ્પેનની મહારાણી, નામ કે જો યાદ આવતું હોય તો, સ્પેનની મહારાણી પૈસા આપે છે અને જહાજ આપે છે, જાઓ. અને એક જહાજ નથી આપતા, સ્પેનની મહારાણી ક્રિસ્ટોફસ કોલમ્બસને 3 જહાજ આપે છે. પહેલું તો કે સાન્તા મારિયા, બીજું તો કે નીના અને ત્રીજું તો કે પેન્ટા. આવી રીતના કરીને 3 જહાજ આપે છે. આ એ જ વ્યક્તિ છે જે અહીંયાથી સીધો નીકળે છે અને ઇન્ડીઝ દ્વીપની શોધ કરે છે. આગળ જતા આ જ ઇન્ડીઝ દ્વીપને આપણે વેસ્ટ ઇન્ડીઝ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ આ જ વ્યક્તિ છે જેણે યુરોપીય પ્રતિભાને પશ્ચિમની તરફ સ્થાપિત કરવાની અંદર મદદ કરી હતી. ઠીક છે, આટલી વસ્તુ ક્લિયર છે કે પહેલીવાર નવા માર્ગોની શોધ શરૂ થાય. જેવી શોધ શરૂ થાય છે તો ત્યારબાદ તો કે એક ઘટના અહીંયાથી બને છે હવે. અને એ ઘટના ક્યારે બને છે તો કે એ બને છે 1498માં. જોઈ લો સરખી રીતના સિક્વન્સમાં ચાલીએ છીએ. 87, 88, 1492 અને ત્યારબાદ હવે વાત કરીએ 1498. એક વ્યક્તિ હોય છે, વાસ્કો દી ગામા નામ હોય છે. 4 જુલાઈ 1947ની અંદર લિસ્બનથી પોતાનું જહાજ લઈને નીકળે છે. આ જહાજની અંદર ટોટલ 170 નાવિકો હોય છે અને 4 જહાજો હોય છે. જ્યારે ભારતની અંદર પહોંચે છે 20 મે 1998ના રોજ, 1498ના રોજ. તે સમયે ભારતનો શાસક હોય છે, નામ હોય છે એનું જમોરીન. અને તે સમયે જે પોર્ટુગીઝનો રાજા હોય છે એનું નામ હોય છે મેનુઅલ પ્રથમ. મેં તમને પહેલાં કીધું હતું, ફાઇન્ડ કરીને કહેજો એમ. તો મેનુઅલ પ્રથમ હતો, એના સમયમાં આ વ્યક્તિ ભારત આવે છે. અને અહીંયાથી વ્યાપાર કરવાની શરૂઆત કરે છે. જેવો વ્યાપાર કરે છે, કહેવાય છે કે અહીંયા આવીને તે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરે છે ને તો ત્યાં જઈને પોર્ટુગીઝની અંદર જઈને 60 રૂપિયા પ્રાપ્ત કરે છે. અર્થાત જે વસ્તુ એ ભારતની અંદરથી લઈ ગયો હતો, કોણ લઈ ગયો હતો તો કે વાસ્કો દી ગામા, એ વસ્તુના તેને ત્યાં 60 ગણા પૈસા પ્રાપ્ત થયા. જિજ્ઞાસા આને જ કહેવાય છે, રેનેસા આને કહેવાય છે. યાદ કરો, પુનર્જાગરણ આપણે કહીએ છીએ. પહેલી વાર ખબર પડી કે યાર ભારતની અંદરથી કોઈ વસ્તુ મળે છે અને 60 ગણો પ્રોફિટ થાય છે આ વસ્તુથી. એટલે પહેલી જે આંખ ઉઘડશે ને એ આંખ સ્પેનની ઉઘડશે. કેમ તો કે યાર બાજુના દેશો આવું કાર્ય કરે તો આપણે કેમ ન કરીએ. સ્પેનની જેવી આંખ ઉઘડશે, ત્યારબાદ ફ્રાન્સ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ. આવી રીતના અલગ અલગ દેશોની આંખ ઉઘડતી જશે. યુરોપની અંદર એ વસ્તુનો પ્રચાર અને પ્રસાર થવાનું શરૂ થઈ જશે કે હા, ભારતની અંદરથી મરી મસાલા આપણે લાવી શકીએ છીએ. આ જ વસ્તુને લઈને અથવા તો આ જ વસ્તુની ક્રમમાં આપણે પૂછે છે કે ભારત આવવાવાળી પ્રથમ વ્યાપારિક કંપની કઈ હતી તો એ હતી તો કે પોર્ટુગીઝ. ત્યારબાદ સેકન્ડ પૂછે છે કે કોણ હતી તો કે એ હતી ડચ. ત્યારબાદ પૂછે છે કોણ તો કે ધ્યાન રાખજો, ત્રીજા અંગ્રેજ આવે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઠીક છે. ત્યારબાદ ફોર્થ કોણ આવે છે તો કે તમે કયો છો એ ડેનિશ આવે છે. અને ત્યારબાદ તો કે સૌથી અંતિમ આવવાવાળી કંપની કોણ છે તો કે એ છે ફ્રાન્સીસી. ઠીક છે. તો આમ લગભગ આ 5 જ મહત્વપૂર્ણ છે, એટલા માટે 5 જ લખાવી. આમ 5 અલગ અલગ કંપનીઓ ભારતની અંદર અલગ અલગ સમય પર આવે છે. પરંતુ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત આવે છે, આની પહેલાં તેની ઓલરેડી પોર્ટુગીઝ સાથે મુકાબલો કરવો પડે છે. આ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિદ્વંદી હોય છે ફ્રાન્સીસી કંપની. તો એની સાથે પ્રતિદ્વંદિતા કરશે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો હવે જે જોવાના છીએ એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે ભારતની અંદર આવે છે, વ્યવસ્થાઓ કઈ રીતે બને છે, તો એને જોવાનો પ્રયત્ન કરીએ એક એક કરતા. જુઓ, બંગાળની અંદર વ્યાપારની શરૂઆત કરવાની વાત કરે છે. પહેલો સવાલ એ કે બંગાળની અંદર વ્યાપાર શરૂ કરવો હોય
તો એને પહેલાં એ પણ સમજવું પડશે કે અંગ્રેજો ભારતની અંદર ક્યારે આવે છે, કઈ રીતે આવે છે ને કઈ રીતે શાસન કરવાની શરૂઆત કરે છે. ઠીક છે, તો જુઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હવે ભારત આગમન જોઈ રહ્યા છીએ. હું તમને ટોપિક કહેતો જાઉં છું, ક્યાં ક્યાં ટોપિક છે અને કઈ રીતે એની અંદર કહીએ ને કે પાછળના બેકગ્રાઉન્ડથી લઈને અત્યાર સુધીની જે એનસીઆરટીની અંદર વ્યવસ્થા છે એ એનસીઆરટીની વ્યવસ્થા આપણે સમજતા જશું. ક્લિયર છે એટલી વસ્તુ? જોવાની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તો એને વ્યવસ્થિત રૂપથી નથી એકવાર ભણી લઈએ, જેના કારણે આગળ જતા કોઈ કહીએ ને કે મનની અંદર સવાલ ઊભો ન થાય એટલા માટે. જુઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તો રિયલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત 1600ની અંદર થાય છે. 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એલિઝાબેથ પ્રથમ ત્યાંની મહારાણી હોય છે. ધ્યાન રાખજો, હું અહીંયા એલિઝાબેથ પ્રથમ આવી રીતના લખું છું. ઠીક છે, એલિઝાબેથ પ્રથમ ત્યાંની મહારાણી હોય છે. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક ચાર્ટર્ડ આપે છે. ચાર્ટર્ડ તો એક ચાર્ટર્ડ આપે છે. ચાર્ટર્ડનો અર્થ થાય છે ઇજાઝતનામા. ઇજાઝતનામાની અંદર સ્પષ્ટ રૂપથી આપે છે કે હવે પછી બ્રિટેનની કંપની પૂર્વની અંદર વ્યાપાર કરી શકશે. ધ્યાન રાખજો, આ રિયલમાં વ્યાપારિક એકાધિકાર હતો. વ્યાપારિક એકાધિકારનો અર્થ એવો થશે કે હવે પછી બ્રિટેનની કોઈ પણ કંપની તે ભારતની અંદર અથવા તો પૂર્વની અંદર વ્યાપાર કરશે નહીં. આ પહેલી વસ્તુ છે, ધ્યાન રાખજો. એટલા માટે આ ચાર્ટર્ડને શાહી દસ્તાવેજ કહેવાય છે. જોજો, તમને આ બંને શબ્દો તમારી એનસીઆરટીની અંદર જોવા મળશે. સ્પષ્ટ રૂપથી કહી દીધું કે હવે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂર્વમાં વ્યાપાર કરશે, આની સિવાય બીજી કોઈ પણ કંપની ભારતની અંદર વ્યાપાર કરવાની નથી. પહેલી વસ્તુ. થોડીક વાત કરીએ એલિઝાબેથ પ્રથમની. આ જ એલિઝાબેથ પ્રથમ છે જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ટોટલ 217 સદસ્યો હતા. આનો અર્થ તો કે આ એક પાર્ટનરશિપ ફર્મ હતી એમ કહી શકો છો. આ 217 સદસ્યોમાંથી એલિઝાબેથ પ્રથમ પણ એક સદસ્ય હતા. ધ્યાન રાખજો, 1600ની અંદર આ કંપનીની સ્થાપના થાય છે. તો સવાલ એ છે કે જ્યારે આ કંપનીની સ્થાપના થઈ ત્યારે ભારતની અંદર મુગલ શાસક કોણ હતો? તો 1600નો ટાઈમ છે, તો તે સમયે ભારતની અંદર શાસક કોણ હતો? તો કે અકબર શાસક હતો. ત્યારબાદ તો કે આના જ સમયમાં અર્થાત એલિઝાબેથ પ્રથમના સમયમાં કદાચ તમને લોકોને યાદ હોય તો એક વ્યક્તિ છે, નામ છે જ્હોન મિલ્ડેનહોર્ન. આ એ જ વ્યક્તિ છે જે અકબરને પહેલી વાર આગ્રાની અંદર મળેલો હતો. તમને પૂછે છે ભારત આવવા વાળો પ્રથમ અંગ્રેજ વ્યક્તિ કોણ હતો? ધ્યાન રાખજો, આ ભારત આવવા વાળો પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતો. ક્લિયર છે એટલી વસ્તુ? થોડીક તો કે વાત કરીએ હવે શાહી દસ્તાવેજની. શાહી દસ્તાવેજની અંદર એલિઝાબેથ પ્રથમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્પષ્ટ રૂપથી કહી દીધું કે હવે તમે જાઓ અને ત્યાં જઈને લગભગ 15 વર્ષ સુધી વ્યાપાર કરો. તમને 15 વર્ષ સુધી કોઈ કાંઈ હલાવશે ચલાવશે નહીં. આગળ જતાં એવું લાગ્યું એલિઝાબેથ પ્રથમને કે નહીં, આ કંપની હજી ગ્રોથ કરી શકે એમ છે. એટલા માટે તેણે આ કંપનીની વ્યાપારિક સ્થિતિને મજબૂત કરવા માટે ટાઈમ પીરિયડ વધારી દીધો. શું કરી દીધું? તો કે 20 વર્ષ કરી દીધા. જેવો ટાઈમ પીરિયડ વધારી દીધો ત્યારબાદ તો કે કંપનીને એ છૂટછાટ આપવામાં આવી. પૂછશે, તમારી એનસીઆરટીમાં લખ્યું છે કે કંપનીના કાર્યો કયા કયા હતા? ધ્યાન રાખજો, આ કંપનીના કાર્યો જ લખું છું. કીધું આની અંદર કે જાઓ તમે પૂર્વની અંદર વ્યાપાર કરો, કોઈ ના નથી. જ્યારે તમે વ્યાપાર કરતા હશો તે સ્થાને પડશો એટલે નવા ભૌગોલિક ક્ષેત્રોની શોધ થશે, અર્થાત ભૂભાગની શોધ કરો, કોઈ ના નથી. જો તમને એવું લાગે કે તમારી સામે કોઈ પ્રતિદ્વંદી છે, તમારે એની હત્યા કરવી પડશે, મારવા પડશે, તો એ પણ કરવાની છુટ્ટી, અર્થાત યુદ્ધ કરવાની પરવાનગી.
આ દરેક બાબતોની છૂટછાટ આપવામાં આવી કે તમે દરેક વસ્તુને ત્યાં એપ્લાય કરી શકો છો. અને સૌથી મોટામાં મોટી વસ્તુ, સૌથી મોટામાં મોટું કાર્ય શું? તો કે તમે જે કાર્ય માટે જાઓ છો એ કાર્ય તો પરિપૂર્ણ થવું જ જોઈએ, અર્થાત વ્યાપાર. એક જ વસ્તુ કીધી છે કે ભારતની અંદરથી વસ્તુઓને લાવો અને યુરોપની અંદર આ વસ્તુઓને ફૂલ પ્રોફિટની અંદર વેચો, કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે, આ આખી વ્યવસ્થા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટેનની મહારાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા આપવામાં આવી. હવે સવાલ એ છે કે વ્યાપાર કરવાની અનુમતિ આપી તો બ્રિટેનની અંદર કયા વ્યાપારનું મહત્વ હતું, અર્થાત એવી તો કઈ વસ્તુ હતી જે બ્રિટેનના નગરોની અંદર, યુરોપની અંદર માંગ હતી. તો આની અંદર પહેલી વસ્તુ કીધી હતી તો કે સુતરાઉ કાપડ, અર્થાત સૂતી વસ્ત્ર. આનું ઇમ્પોર્ટન્ટ વધારે હતું યુરોપની અંદર. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર કીધું કે રેશમ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર કીધું કે બ્લેક પેપર, અર્થાત કાલી મિર્ચ. આપણે એને શું કહીએ છીએ? હું મિર્ચ લખું છું, તમે સમજી ગયા હશો. ઠીક છે. ત્યારબાદ ફોર્થ નંબર ઉપર કહે છે કે લવિંગ. ત્યારબાદ ફિફ્થ કહે છે એલચી. ઠીક છે. અને ત્યારબાદ લાસ્ટ કહે છે ખડા મસાલા. આ દરેક વસ્તુની ડિમાન્ડ યુરોપીય બજારની અંદર હતી. હવે સમજો અહીંયા પ્રોબ્લેમ શું થાય છે. પ્રોબ્લેમ એ થાય છે કે ભારતની અંદર ખાલી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક નથી આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં પણ બે કંપનીઓ હોય છે. પહેલી કંપની કઈ હોય છે? પોર્ટુગીઝ. સેકન્ડ કંપની કઈ હોય છે? તો કે ડચ. આ બંને કંપનીઓ ભારતની અંદર આવી ગઈ છે અને ભારતની અંદર વ્યાપાર કરવા લાગી છે. તો હવે સવાલ એ છે કે આ રફ કરી નાખું છું, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સવાલ એ છે કે હવે વ્યાપાર કરવો તો કરવો કઈ રીતે, સમજો. એટલે પહેલા એ પ્રોબ્લેમને સમજવી પડશે, ત્યારબાદ તો કે એનું સોલ્યુશન કઈ રીતે આવી શકશે એ જોવાનું છે, ત્યારબાદ તો કે એની સિચ્યુએશન શું છે એ જોવાની છે, અને અંતમાં તો કે તેનું પરિણામ શું નીકળે છે એ જોઈ લેવાનું છે. તો જુઓ, રિયલમાં જે પ્રોબ્લેમ હતી એ સાવ સિમ્પલ હતી. શું? તો કે દરેક કંપની, પોર્ટુગીઝ હોય, ડચ હોય કે અંગ્રેજ હોય, આનું ફિક્સ છે કે આ લોકો ભારતીય બજારથી, ઇન્ડિયન માર્કેટથી વ્યાપાર કરવા માગે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વ્યાપાર કરવા માગે છે અને સામાન ખરીદવા પણ માગે છે. પણ સવાલ એ છે કે દરેકને જોતું છે. તમે લોકો ઇકોનોમી ભણી ગયા હશો, એની અંદર એક નિયમ વાંચેલો હશે કે જ્યારે બજારની અંદર વસ્તુની ડિમાન્ડ વધે છે, અર્થાત ગુડ્સની ડિમાન્ડ વધે છે, તો પ્રાઇસ વધે કે ઘટે? તો કે વધે. બસ આ જ વસ્તુ થઈ. પરિસ્થિતિ આનાથી એવી થાય છે કે આ પ્રોબ્લેમ્સના કારણે એક પ્રતિસ્પર્ધા વધે છે. એક કે છે કે હું સૌથી વધારે વ્યાપાર કરીશ, બીજો કે નહીં હું વધારે વ્યાપાર કરીશ. આ સ્પર્ધા વધે છે, એના કારણે એક નવો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એ છે પ્રાઇસમાં વધારો. આનો અર્થ સિમ્પલ સમજો. વાસ્કો દી ગામા 1 રૂપિયાના 60 રૂપિયા બનાવતો હતો. આ તો જોઈ લીધું આપણે. બધા લોકોને ખબર પડી કે અહીંયાથી તમે જે કોઈ વસ્તુ લઈ જવાના છો યુરોપની અંદર, આ તમને 60 ગણો પ્રોફિટ આપવાના છે. અહીંયા પ્રાઇઝની અંદર વધારો થયો. આનો અર્થ શું થયો? પ્રોફિટ યુરોપની અંદર ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? ડિક્રીઝ થશે. ભારતના વ્યાપારીઓ માટે આ સુવર્ણ યુગ કહેવાશે કે યાર આપણા ભારત દેશના મરી મસાલાઓની આટલી બધી ડિમાન્ડ છે યુરોપની અંદર, જેના કારણે ભારતીય વ્યાપારીઓ હશે એ પ્રાઇસ વધારી દે છે. આ તો સ્વાભાવિક વસ્તુ છે. પણ યુરોપની અંદર આ વસ્તુ પ્રોફિટમાં હશે કે લોસમાં હશે? કે લોસમાં હશે. કેમ? તો કે પહેલા એક પેન ખરીદવા માટે 5 રૂપિયા આપવા પડતા હતા, હવે આ જ પેન ખરીદવા માટે 50 રૂપિયા આપવા પડશે. બસ આ વસ્તુ કહીએ ને કે એક્સેપ્ટ ન કરી શક્યા. જેવી પ્રાઇસ જે છે એ વધી, પ્રોફિટની અંદર ઘટાડો થયો. તો હવે સવાલ એ છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ કયો જરા. પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ કે પ્રોબ્લેમ શું થાય છે. તો કે અહીંયા
પ્રોફિટ વધારે નથી થતો અને દરેક કંપનીઓનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે એની હાવ પ્રોફિટ વધવો જોઈએ. અહીંયા પ્રોફિટ વધતો નથી, એટલા માટે હવે સોલ્યુશન લાવવું. તો સોલ્યુશન શું લાવવું? તો કે એક જ સિમ્પલ વસ્તુ છે, બધાને હરાવીને પોતે સર્વે સર્વા થઈ જાઓ તો જ તમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. અને ભારતની અંદર એવી તો કોઈ વ્યવસ્થા છે નહીં, અથવા તો તે સમયના રાજાનો ભારતના રાજા સાથે એવો તો કોઈ કરાર હતો નહીં, જેના કારણે કહી શકે કે ભારતમાં બીજી બધી કંપનીઓને હટાવી દો, ખાલી અંગ્રેજોને એકની જે છે રાખો. એટલા માટે આનું સોલ્યુશન માત્ર ને માત્ર એક હતું, યુદ્ધ. તમે એમ કહી શકો છો સામ દામ દંડ અને ભેદ. બસ કંપની પોતાનો વ્યાપાર વધારવા માટે, ભારતીય બજારની અંદર પરચેસિંગ પાવર ઓછો કરવા માટે અંદરો અંદર પ્રતિદ્વંદી થઈ ગઈ, સ્પર્ધા કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેણે યુદ્ધ કરવાની શરૂઆત કરી દીધી. જેવી યુદ્ધ કરવાની શરૂઆત કરી દીધી ત્યારબાદ તો કે કંપની પોતાનો સામ્રાજ્ય વિસ્તાર ધીરે ધીરે કરતા વધારતો જશે. અર્થાત કંપની શરૂઆતમાં પોતાની પ્રતિદ્વંદીઓ જેટલી હશે, અર્થાત વ્યાપારિક કંપનીઓ જેટલી હશે તેને હરાવવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ તો કે આંતરિક જેટલા પણ સામ્રાજ્યો છે અથવા તો રાજ્યો છે કંપની તેને હરાવવાનો પ્રયત્ન કરશે. આ આખી સિચ્યુએશનના કારણે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વા અથવા તો સર્વા થઈ જશે, સૌથી હેડ થઈ જશે. પણ આ હેડ થવાની શરૂઆત લગભગ ભારતની અંદર 1608 થી થઈ. આ ધ્યાન રાખજો. ભારતની બજારની વ્યવસ્થા તો આખી સમજાવી દીધી. 1608 ની અંદર એક ઘટના છે, વ્યક્તિ છે, નામ છે એનું વિલિયમ હોકિંગ્સ. આ પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારી હતો જે ભારતની અંદર આવ્યો હતો. રિયલમાં એ જ્યારે ભારતની અંદર આવ્યો ત્યારે તે સમયના શાસક હતા જેમ્સ પ્રથમ. તમે એમ કહી શકો છો, અથવા તો બ્રિટેનના મહારાજા જેમ્સ પ્રથમનો રાજદૂત બનીને ભારત આવ્યો હતો. તમે આ વાત પણ કહી શકો છો. સમય છે 1608નો અને રાજા છે જેમ્સ પ્રથમ. તમને ખ્યાલ હશે કે અકબરની મૃત્યુ 1605ની અંદર થઈ ગઈ હતી. તો 5ની અંદર થઈ ગઈ હતી તો સ્વાભાવિક વસ્તુ છે જેમ્સ પ્રથમને આટલો તો ખ્યાલ હોવો જોઈએ કે હવે એ પત્ર જે કાંઈ આપવાનો છે, કારણ કે આ રાજદૂત છે ને, તો રાજદૂતને પત્ર આપશે રાજા પોતાનો. તો રાજા પોતાના રાજદૂતને પત્ર આપશે. એ પત્ર શેનો આપશે? જહાંગીરનો આપવો જોઈએ. પણ ધ્યાન રાખજો, રાજા આ વાતથી અવગત નહોતો, એટલા માટે તેણે અકબરના નામનો એક પત્ર આપ્યો. આ પત્ર કોને આપ્યો? તો કે વિલિયમ્સ હોકિંગ્સને આપ્યો. જ્યારે વિલિયમ હોકિંગ્સ ભારતની અંદર પહોંચે છે ત્યારે ખ્યાલ પડે છે કે આ તો ખોટું થઈ ગયું. કેમ? તો કે રાજા તો રહ્યો નથી. હવે તો કે રાજા કોણ છે? તો કે રાજા છે જહાંગીર. એટલા માટે એવું કહેવાય છે કે આ વ્યક્તિ 1608ની અંદર પહેલી વાર સુરતની અંદર પગ મૂકે છે અને સુરતની અંદર પગ મૂક્યા બાદ આ વ્યક્તિ 1609ની અંદર જહાંગીરની સમક્ષ હાજર થાય છે. હવે એમ ન કહેતા સાહેબ એક વર્ષ શું કર્યું? કાંઈ નથી કર્યું, ધ્યાન રાખજો. પણ હા, એ ભારતની અંદર આવે છે 1608માં, જહાંગીરના દરબારમાં પહોંચે છે 1609ની અંદર. હેક્ટર નામનું જહાજ હોય છે, ક્યાંક રેડ ડ્રેગન કહે છે, ઠીક છે. હેક્ટર નામનું જહાજ જે છે અને ભારતની અંદર આવે છે. આ સમયે ભારતની અંદર બે ઘટનાઓ થાય છે. પહેલી ઘટના થાય છે 1608ની અંદર. ધ્યાન રાખજો, અહીંયા લખું છું પ્રથમ ઘટના અને એ છે 1608ની. તમને પૂછે છે અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ વ્યાપારિક કોઠીની સ્થાપના ક્યાં કરી? તો એ સુરતની અંદર કરી હતી 1608માં. ધ્યાન રાખજો સરખી રીતના, આ વ્યાપારિક કોઠી જે હતી તે અસ્થાયી હતી, પરમનન્ટ નહોતી. ધ્યાન રાખજો, અસ્થાયી હતી. કારણ કે હજી રાજાએ અથવા તો બાદશાહે આના પર પરમિશન આપવાની બાકી છે. અત્યાર સુધી કંપની ખાલી ને ખાલી એક જ વસ્તુ કરશે, અહીંયા વ્યાપારિક કોઠી સ્થાપિત કરીને શું? તો કે આસપાસના ક્ષેત્રોથી ખાલી ને ખાલી પરચેસ કરશે, અહીંયા વેચવાની કોઈ વસ્તુની શરૂઆત કરશે નહીં. ધ્યાન રાખજો આ વસ્તુને. ત્યારબાદ તો કે એક ઘટના થાય છે 1611માં અને ઘટનાનું નામ હોય છે મછુલી અથવા તો મસુલીપટ્ટનમ. અહીંયાથી બે સવાલ.
પહેલો સવાલ કે અંગ્રેજોએ પશ્ચિમી તટ પર પોતાની પ્રથમ વ્યાપારિક કોઠીની સ્થાપના ક્યાં કરી હતી? અસ્થાયી, તો એ હતી સુરતની અંદર. જ્યારે અંગ્રેજોએ પૂર્વી તટ પર પોતાની પ્રથમ વ્યાપારિક કોઠીની સ્થાપના ક્યાં કરી હતી અને ક્યારે કરી હતી? તો કે 1611માં અને મસૂલીપટ્ટનમની અંદર. અહીંયાથી આપણા બે ક્વેશ્ચનના પ્રોબ્લેમ અથવા તો બે ક્વેશ્ચન આરામથી સોલ્યુશન થાય છે. ધ્યાન રાખજો આ વસ્તુને. પણ હા, અંગ્રેજોને એ વસ્તુ જોતી છે જે વસ્તુ પોર્ટુગીઝોને પ્રાપ્ત છે, અર્થાત એ અધિકાર જોતા છે ખરીદવાના અને વેચવાના જે પોર્ટુગીઝોને પ્રાપ્ત છે. જહાંગીર આપે તો આપે કઈ રીતે? એટલા માટે એક ઘટના ઘટે છે. પોર્ટુગીઝ પહેલાથી નફરત કરતા હોય છે. શું? તો કે અંગ્રેજો અહીંયા વ્યાપાર કરવા જોઈએ નહીં. એ જ વાતને લઈને 1612ની અંદર એક ઘટના થાય છે. આ ઘટનાને કહેવાય છે બેટલ ઓફ સ્વાલી. તમે જેને સુવાલીનું અથવા તો સ્વાલીનું યુદ્ધ કહો છો. એક વ્યક્તિ છે, નામ છે એનું કેર રોબર્ટ, ઇતિહાસકાર છે. આ જ કેર રોબર્ટ હોય છે જે પોતાની પુસ્તકની અંદર બેટલ ઓફ સ્વાલીનું વિગતવાર વર્ણન કરે છે. આની અંદર સ્પષ્ટ રૂપથી કહે છે કે તે સમયે અંગ્રેજોનું નેતૃત્વ એક વ્યક્તિ હતા, નામ હતું એનું કેપ્ટન થોમસ બેસ્ટ. આ કેપ્ટન થોમસ બેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને બીજી બાજુ પોર્ટુગીઝ સેના હતી જેમાં 4 ગોલન હતા અને 26 જે છે એ અર્ડછાલ હતા. આ 4 અને 26 શું છે? તો કે આ શિપના નામ છે, ધ્યાન રાખજો. અર્થાત સેના હતી. અવડી મોટી સેના હોય છે. આ સેનાને હરાવે છે કેપ્ટન થોમસ બેસ્ટ. એનાથી જહાંગીર ખુશ થઈ જાય છે અને ત્યારબાદ 1612ની અંદર પરમિશન આપે છે. શું? તો કે તમે વ્યાપારિક કોઠીની સ્થાપના કરી શકો છો. મારો સિમ્પલ સવાલ એ છે, 1612ની અંદર આ યુદ્ધ થયું છે તો અંગ્રેજોએ પોતાની પ્રથમ સ્થાયી વ્યાપારિક કોઠીની સ્થાપના ક્યાં અને ક્યારે કરી? આન્સર કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. 1608, 9, 10, 11, 12 સુધી પહોંચી ગયા છીએ. હવે થોડાક આગળ વધીએ, વાત કરીએ 1615ની. 1615ની અંદર ફરી એક વ્યક્તિ આવે છે, નામ હોય છે એનું સર થોમસ રો. આ સર થોમસ રો એટલા માટે ભારત આવે છે, જેમ્સ પ્રથમનો જ રાજદૂત હોય છે, એટલા માટે ભારત આવે છે કારણ કે વિલિયમ હોકિંગ્સને જે કાર્ય કરવા માટે મોકલ્યો હતો, વિલિયમ હોકિંગ્સ એ કાર્ય પૂર્ણ કરી શક્યો નહીં. આ કાર્યને પૂર્ણ કરવા માટે કેપ્ટન થોમસ રો ભારતની અંદર આવે છે. મારો અહીંયાથી સિમ્પલ સવાલ છે કે કેપ્ટન થોમસ રો જતી ફેર અથવા તો અહીંથી જ્યારે જાય છે ત્યારે એક પુસ્તકની રચના કરે છે. કેપ્ટન થોમસ રોના આ પુસ્તકનું નામ મને જરા કહેવામાં આવે. ઠીક છે એટલી વસ્તુ. હવે જુઓ, આગળ વધીએ, થોડાક પશ્ચિમી ભાગ પૂરો કરીએ. હવે પૂર્વી તરફ થોડાક આગળ વધીએ. કેમ? તો કે આપણી એનસીઆરટીની અંદર જે આપેલું છે એ તો પૂર્વી ભાગ જ આપેલો છે. એટલા માટે ઘટના લગભગ 1633ની છે. તમારી એનસીઈઆરટીની અંદર જે ડેટ આપેલી છે એ 1651ની આપેલી છે. આપણે 1600થી શરૂ કર્યું, ધ્યાન રાખજો 51 સુધી પહોંચવાનું છે. આ બધી વસ્તુઓ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થાય છે. ઠીક છે. તો 1633ની અંદર પહેલી વાર એક કારખાનાની સ્થાપના કરવામાં આવે છે. અસ્થાયી કારખાનું હોય છે, ધ્યાન રાખજો આ વસ્તુ. ઓડિશાનો બાલાસોર હોય છે, કદાચ પૂછે તો ધ્યાન રાખજો. વ્યાપારિક કોઠી અને કારખાનું આ બંનેમાં થોડોક માઇનર ડિફરન્સ છે, જાજો ડિફરન્સ નથી, ધ્યાન રાખજો આ વસ્તુને. ઠીક છે. અહીંયા મેં તમને વાત કરી હતી મસૂલીપટ્ટનમની. તો આ એવું વ્યાપારિક અથવા તો ફેક્ટરી હતી જ્યાંથી ખાલી માલ પરચેસ કરવાનો હતો. આ એવું કારખાનું હોય છે, 1633ની વાત કરું છું, જ્યાં તમે માલ પરચેસ પણ કરી શકો છો અને વેચી પણ શકો છો. ઠીક છે. બંનેમાં થોડોક ડિફરન્સ છે. ત્યારબાદ તો કે બીજી એક ઘટના થાય છે લગભગ 1639માં. સિક્વન્સમાં જ ચાલવાનું છે અને આ ઘટના મદ્રાસની છે. આ જે મસૂલીપટ્ટનમ લખ્યું એનાથી લગભગ થોડુંક નીચે છે. ઠીક છે. મદ્રાસ. આ જ મદ્રાસ અંગ્રેજોની એક વ્યાપારિક કોઠી હતી, ફેક્ટરી હતી,
જ્યાં અંગ્રેજોએ આગળ જતા કિલ્લાબંધી કરી હતી અને આ કિલ્લો બનાવીને એક નામ આપ્યું હતું, એને કહેવાય છે ફોર્ટ સેન્ટ જ્યોર્જ. એક મિનિટ, કદાચ છે આપણી પાસે, જોઈ લઈએ. યસ, જો લખ્યું મદ્રાસ છે ને, ફોર્ટ સેન્ટ જ્યોર્જ. લગભગ 1639 ની અંદર અંગ્રેજો દ્વારા અહીંયા પોતાના એક ફોર્ટની સ્થાપના કરવામાં આવે છે, કિલ્લાની સ્થાપના કરવામાં આવે. મદ્રાસ ક્લિયર. હવે જઈએ ક્યાં? તો કે બંગાળની અંદર ડાયરેક્ટ. કેમ? તો કે ધીરે ધીરે આગળ વધવાનું છે ને તો ખબર પડશે. હવે તમારી એનસીઆરટીમાં જે ડેટ આપી છે એ જ ડેટની વાત કરીએ 1651ની. કે છે કે 1651ની અંદર બંગાળમાં આવેલા હુગલીમાં, જોઈ લો હુગલી વ્હાઇટ કલરનું અલગથી જે છે દર્શાવેલું છે, ઠીક છે. હુગલીની અંદર પહેલી વ્યાપારિક કંપનીની સ્થાપના અથવા તો વ્યાપારિક કોઠીની સ્થાપના કરવામાં આવે છે. ધ્યાન રાખજો, એક વ્યક્તિ હતા, નામ હતું એનું બ્રિજમેન. પૂછે કે આ વ્યાપારિક કોઠીના પ્રભારી કોને બનાવવામાં આવ્યા હતા, તો એનું નામ શું હતું? તો કે બ્રિજમેન. હજી કદાચ સવાલ પૂછે કે અચ્છા બતાવો આ સમયે બાદશાહ કોણ હતું, અર્થાત શાસક જે છે કોણ હતું, તો એનું નામ હતું શાહજહાં. કે અંગ્રેજોએ કોના સમયમાં બંગાળમાં એક વ્યાપારિક કોઠીની સ્થાપના કરી હતી, તો એ શાહજહાં હતો. પૂછે તમને કે તે સમયે બંગાળનો સુબેદાર કોણ હતો, તો ધ્યાન રાખજો એનું નામ હતું શાહ સુજા. ઠીક છે. તો આમ શાહ સુજા અને શાહજહાંના સમયમાં અંગ્રેજોએ બંગાળની અંદર વ્યાપારિક ફેક્ટરીની સ્થાપના કરી. ઠીક છે. એક શબ્દ છે એને કહેવાય છે ફેક્ટર. ફેક્ટર આ શબ્દ તમારી એનસીઆરટીની અંદર છે કે ફેક્ટર કોને કહેવામાં આવે છે. ફેક્ટરનો અર્થ તે સમયે જે બહારથી લોકો આવીને વ્યાપાર કરતા હતા, આવા વ્યાપારીઓ માટે જે શબ્દ પ્રયોગ થયો હતો એને શું કહેવામાં આવે છે? તો કે એને ફેક્ટર કહેવામાં આવે છે. આવું એનસીઆરટી કહે છે. ઠીક છે. હવે જુઓ તમે આ આખી પ્રોસેસને સમજો. અંગ્રેજો આવ્યા, સુરતની અંદર પોતાની વ્યાપારિક કોઠી બનાવી. ત્યારબાદ તો કે આ લોકોએ દક્ષિણથી શરૂઆત કર્યું અને ત્યારબાદ ધીરે ધીરે કરતા ઉત્તર તરફ આગળ વધી ગયા. બંગાળની અંદર પોતાની એક વ્યવસ્થિત રૂપથી વ્યાપારિક કોઠી અથવા તો ફેક્ટરીની સ્થાપના કરી નાખી. લગભગ આ એ સમય છે. શાહજહાં બાદ કોણ આવે છે? તો કે ઔરંગઝેબ આવે છે. હવે તો કે લગભગ એવા સમય સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ જે ઔરંગઝેબનો ટાઈમ છે. એટલા માટે 1680ની અંદર એક ઘટના ઘટે છે. તમને યાદ છે એ વાતને કે કયો શાસક હતો જેને જજિયા કર લગાડ્યો હતો ભારત ઉપર બીજી વાર? ઠીક છે. તો આપણે એની અંદર જવાબ ઔરંગઝેબ આપીએ છીએ. ઔરંગઝેબે 1680ની અંદર જ્યારે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર કરી રહી હતી ત્યારે તેના ઉપર જજિયા કર લગાડી દીધો અને ત્યારબાદ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારે લોકોને ટેક્સ પણ આપવો પડશે. આ વાત 1680ની છે, ધ્યાન રાખજો સરખી રીતના. જેવી 1600ની અંદર ઔરંગઝેબ દ્વારા આ આખી વાતને રજૂ કરવામાં આવે છે, આ જ વાતની પ્રતિક્રિયા આપે છે કોણ? તો કે અંગ્રેજો 1686માં. 1686ની અંદર અથવા 1686 આવતા અંગ્રેજ એટલા બધા થાકી ગયા હોય છે ત્યાંના સ્થાનીય વ્યાપારીઓથી અને સાથોસાથ તો કે ભારતના શાસકોથી. એટલા માટે હુગલીને લૂંટી લે છે આ લોકો કે ગમે એમ થાય કાંઈક તો કરવું જ પડશે. એટલા માટે હુગલીને લૂંટી લે છે. જે રીતે બોમ્બેથી થાણે ઓલી ટ્રેન ચલાવી હતી ને, તો એક થાણે બંગાળની અંદર પણ છે અને આ થાણેની અંદર અંગ્રેજોનો એક કિલ્લો હતો. આ કિલ્લાને મુગલોનો એક કિલ્લો હતો થાનાની અંદર. અંગ્રેજોએ આ થાના કિલ્લાને પણ લૂંટી લીધો. હવે સવાલ એ છે કે લૂંટી લીધો તો કરવું શું એમ? કેમ? તો કે તે સમયે આ ઔરંગઝેબ છે. ઔરંગઝેબ મોકલશે આખી સેના, અંગ્રેજોને મારી તોડીને ભગાડી દેશે બંગાળમાંથી, નીકળો અહીંયા કાંઈ કામ નથી. કહેવાય છે કે આ યુદ્ધ બાદ 1686ના યુદ્ધ બાદ અંગ્રેજો એક દ્વીપ પાસે પહોંચે છે, નામ છે એનું ફુલટા દ્વીપ. ક્યાં શરણ લીધી હતી? તો કે ફુલટા દ્વીપની શરણ જે છે લીધી હતી. ફુલટા દ્વીપની અંદર શરણ લીધી એટલે કહેવાય છે કે તે સમયે ફુલટા દ્વીપની અંદર ખાલી ને ખાલી પશુઓ રહેતા હતા. ત્યાં માનવીનો કોઈનો વસવાટ હતો નહીં. કહેવાય છે કે આ ફુલટા દ્વીપની અંદર ઘણા બધા અંગ્રેજોની
મૃત્યુ થઈ હતી, બીમારીના કારણે મૃત્યુ થઈ હતી. ત્યારબાદ તો કે પછી અંગ્રેજોને દયા આવી એટલે સોરી બંગાળના સુબેદારને દયા આવી કે આ લોકો એમને મરી જશે, એટલા માટે એક નવી ઘટના થાય છે 1690માં. એક વ્યક્તિ છે, નામ છે એનું જોબ ચાર્નોક. આ જોબ ચાર્નોકને મોકલે છે ક્યાં? તો કે ઔરંગઝેબના દરબારમાં. બોલે છે કે જાઓ, ગમે એમ થાય ઔરંગઝેબના પગે પડી જાઓ, પણ હા વ્યાપારિક એકાધિકાર લઈ લ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેવું યુદ્ધ કર્યું હતું ને, ખાલી બંગાળમાંથી નહીં, ભારતમાં અંગ્રેજોની જેટલી વ્યાપારિક કોઠીઓ હતી બધી પાસેથી વ્યાપાર કરવાના અધિકાર છીનવી લીધા હતા. કોણે? તો કે ઔરંગઝેબે છીનવી લીધા હતા. એટલા માટે આ જોબ ચાર્નોક જાય છે, ઔરંગઝેબના પગે પડે છે, ગીડગીડ આવે છે કે વ્યાપાર કરવાની છૂટ આપો, હવે માલિક નહીં થાય કોઈ દી આવું, વગેરે વગેરે. ઠીક છે, ઔરંગઝેબને દયા આવી જાય છે. ઔરંગઝેબ કે છોડી દો, પણ એક શરત, તમારા કારણે અમારું આર્થિક નુકસાન બહુ થયું, પૈસા આપો પછી છોડી દઉં તો થાય. ઠીક છે, ઔરંગઝેબ ગમે એમ કરીને આ વસ્તુને એક્સેપ્ટ કરી લે છે. જાણીને આશ્ચર્ય થશે, વર્તમાન સમયની અંદર જે કલકત્તા છે, આ કલકત્તાનો નિર્માણ કરતા છે જોબ ચાર્નોક. એણે જ કલકત્તાની સ્થાપના કરી હતી. ઠીક છે, હવે શું થાય છે ને સમજજો. 1690 બાદ કંપની ફરી વખત બંગાળની અંદર વ્યાપાર કરવા લાગી. જેવી વ્યાપાર કરવા લાગી એટલે 1696ની અંદર એક ઘટના ઘટી. એક સ્થાનીય વ્યાપારી હતો, નામ હતો એનું શોભાસિંહ. આ શોભાસિંહ સુબેદાર હતો. સુબેદાર એટલે જે તે સ્થાનનો સુબેદાર હતો. મારો કહીએ ને કે વધારે હેરાન કરતો હતો અંગ્રેજોને. અંગ્રેજોને આ વસ્તુ પસંદ ન આવી, બગાવત કરી એના કારણે. એટલા માટે અંગ્રેજો જાય છે તે સમયના અજીમુશાન પાસે. હવે તમે એમ કહેશો કે સર આ અજીમુશાન કોણ છે? અજીમ ઉસ શાન. તમે જે સોંગ વિચારો છો એ સોંગ નથી. ઠીક છે, રિયલમાં બંગાળનો સુબેદાર હોય છે, જેને ઔરંગઝેબ દ્વારા નિયુક્ત કરેલો હોય છે. નામ હોય છે એનું અઝીમુશાન. તે સમયે અંગ્રેજો આ અઝીમુશાન પાસે જાય છે અને કહે છે યાર તમારા લોકો બહુ અમને હેરાન કરે છે, અમારે આની સાથે વ્યાપાર નથી કરવો. એક કામ કરો, ખાલી અમને કોઈ એવું સ્થાન આપી દો જ્યાં અમે શાંતિથી વ્યાપાર કરી શકીએ. અઝીમુશાન કહે છે કે કોઈ વાંધો નહીં, હું તમને 3 ગામ આપું છું, એક નહીં. પહેલું છે કાલિકતા, સેકન્ડ છે ગોવિંદપુરા, ઠીક છે, અને ત્યારબાદ ત્રીજું કીધું આની અંદર જે છે સુતાનાતી. બોલે કે 1200 રૂપિયા તમારે દેવાના છે વાર્ષિક. સોરી, 1200 રૂપિયા વાર્ષિકની અંદર તમે આ 3 ગામની અંદર આરામથી વ્યાપાર કરો, કોઈ ના નહીં. તમને આ 3 ગામની જમીનદારી પણ સોંપવામાં આવે છે. અર્થાત અહીંયાથી જે ટેક્સ કલેક્શન કરવાનું કામ હશે એ કામ કોનું હશે? તો કે કંપનીનું હશે. કંપની ખુશ થઈ ગઈ કે આપણું કામ થઈ ગયું. આ જ કંપનીએ આગળ જતા અહીંયા એક નવા નગરની સ્થાપના કરી જેને નામ કલકત્તા નગર આપવામાં આવ્યું હતું. ઠીક છે, જોઈ લ્યો ધીરે ધીરે કંપની પ્રશાસનિક બાબતોની અંદર આગળ વધતી જાય છે. ધીરે, હું એટલા માટે હંમેશા કહું છું પહેલેથી કે જ્યારે તમે કોઈની પાસેથી શીખતા હોય ને ત્યારે પુત્રના રૂપમાં શીખાય, પિતાના રૂપમાં ક્યારેય ન શીખાય. તમે જ્યારે કોઈની પાસે પિતા બનીને શીખવાનો પ્રયત્ન કરશો તો હંમેશા તમારે આની અંદર કહીએ ને કે મૂકી ખાની પડેગી. ધ્યાન રાખજો આ વસ્તુને. એટલે હંમેશા પુત્ર બનીને શીખાય. અહીંયા અંગ્રેજો ભારતીયો પાસેથી પુત્ર બનીને દરેક વસ્તુ શીખી રહ્યા છે. હવે જેમ જેમ વ્યાપાર પોતાનો વિસ્તાર કરતા જાય છે એમ એમ યુદ્ધની સંભાવના પણ થોડી ઘણી જે છે વધશે. તો હવે જોઈએ બંગાળની અંદર વ્યાપારથી યુદ્ધ સુધી કઈ રીતે પહોંચે છે અને ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થાય છે. જોઈ લો, ખાલી આટલા જ ટોપિકમાં લખેલું છે અને આપણે લગભગ 1 કલાકથી ડિસ્કશન કરીએ છીએ આ બાબતનો. આટલો ફરક હોય છે. એટલા માટે કહીએ છીએ કે એનસીઆરટી બેઝ છે. તમને લોકોને જ્યારે એમ કહેવામાં આવે કે એનસીઆરટી બેઝ છે તો ઘણા બધા નવા છોકરાઓ હોય છે એમ જ કે સાહેબ એનસીઆરટીમાં તો આવું બધું કાંઈક છે જ નહીં. હોય કાંઈ નહીં, આપણે ફાઇન્ડ કરવાનું છે. ધ્યાન રાખજો. ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં જવાનું છે, કેટલું જવાનું છે અને ક્યાં સુધી જવાનું છે. ઠીક છે, તો હવે થોડુંક બંગાળને જોઈએ, વ્યાપારથી લઈને યુદ્ધ સુધી કઈ રીતે પહોંચે છે ને ત્યારબાદ જોઈએ કઈ રીતે પ્લાસીનું યુદ્ધ થાય છે. જોવાની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ 18મી સદીની અંદર બંગાળમાં રાજનૈતિક ગતિવિધિ અથવા તો
રાજનીતિક કહીએ ને કે ભાઈ યુદ્ધો શરૂ થાય છે એનું રીઝન શું છે ધ્યાન રાખજો. એનસીઆરટીની અંદર જે કર્ણાટક યુદ્ધ થયા છે અંગ્રેજોના અને ફ્રાન્સિસીઓના એનો ઉલ્લેખ નથી કરેલો, એટલા માટે આપણે નહીં કરીએ. અહીંયા વાત ખાલી ને ખાલી બંગાળની કરેલી છે, આપણે એટલા માટે બંગાળની કરશું. રિયલમાં જ્યારે બંગાળની અંદર અથવા તો મુગલ સામ્રાજ્યથી અલગ બંગાળની જ્યારે સ્થાપના થઈ ત્યારે આનો પહેલો નવાબ હતો, એનું નામ હતું મુર્શિદ ઉલી ખાં. આ વસ્તુ પહેલાં તમને લોકોને કહી દીધી, ઠીક છે. આ એવો વ્યક્તિ હતો જેણે ઔરંગઝેબે દિવાન નિયુક્ત કર્યો હતો બંગાળનો. દિવાની અને ફોજદારી બંને બાબતો તમને ખ્યાલ છે. ફોજદારીની અંદર સૈનિકો આવે છે, સેના આવે છે, દિવાનીની અંદર રાજસ્વ આવે છે, ટેક્સ આવે છે. તો આ ઔરંગઝેબના સમયમાં બંગાળનો દિવાન હતો. આગળ જતાં જ્યારે ફરુખશિયર શાસક બને છે મુગલ સામ્રાજ્યની અંદર ત્યારે મુર્શિદ ઉલી ખાને ત્યાંનો સુબેદાર બનાવી દે છે. સુબેદાર જેવો બનાવી દે છે એટલે આ વ્યક્તિ પોતાની એક અલગ રાજધાની બનાવે છે, ઢાકાથી ટ્રાન્સફર કરે છે અને મુર્શિદાબાદને રાજધાની બનાવે છે. ત્યારબાદ મુર્શિદ ઉલી ખાં બાદ એક શાસક આવે છે, નામ હોય છે એનું અલીવર્દી ખાં. આ એવો વ્યક્તિ હતો જે 23 વર્ષની ઉંમરે બંગાળનો નવાબ બન્યો હતો. અહીંયા સુધી શું હતું ખ્યાલ છે? તો કે જેટલા પણ બંગાળના નવાબો હતા, સુબેદારો હતા, આ દરેક લોકો મુગલ શાસકને ક્રમબદ્ધ ટેક્સ ચૂકવતા હતા. પણ આ વ્યક્તિ જ્યારે ગાદી ઉપર બેઠ્યો ત્યારે તે સમયના મુગલ બાદશાહને ખાલી 2 કરોડ રૂપિયા આપ્યા ઘૂસના રૂપમાં. 2 કરોડ આપ્યા બાદ જ્યાં સુધી પોતાના પદ પર રહ્યો, અર્થાત બંગાળનો સુબેદાર રહ્યો કે નવાબ રહ્યો, ત્યાં સુધી મુગલ બાદશાહને 1 પણ રૂપિયો ટેક્સ આપ્યો નહોતો. અહીંયાથી ગતિવિધિ અથવા તો ગતિરોધ શરૂ થાય છે. કોનો કોનો? તો કે બંગાળનો અને કંપનીનો. તમે એમ કહેશો કે સર કઈ રીતે? આના જ સમયની અંદર બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. એટલા માટે આને કોઈ પુત્ર નહોતો, આને 3 પુત્રી હતી. 3 પુત્રીમાંથી એકનો પુત્ર હતો. આનો અર્થ એવો થશે આ નાના થશે અને આ એનો નાતી થશે. અલીવર્દી ખાનો જે નાતી હતો એનું નામ હતું સિરાજુદ્દૌલા. ઠીક છે. અલીવર્દી ખાનો આ કહીએ સિરાજુદ્દૌલા એ નાતી હતો. આના જ સમયમાં અંગ્રેજો અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે યુદ્ધ જે શરૂ થાય છે. પણ પરિસ્થિતિ અલીવર્દી ખાંથી થાય છે. કહેવાય છે એવું અલીવર્દી ખાં પોતાના નાતીને એ ટીચ કરતો ગયો હતો, શીખ આપતો ગયો હતો. તમને પૂછતા નથી, બાકી સ્ટાફ સિલેક્શન કમિશનમાં અહીંયાથી ક્વેશ્ચન આવે છે કે નીચેનામાંથી એ કયો બંગાળનો નવાબ હતો જેણે અંગ્રેજોની તુલના મધુમક્ખી સાથે કરી હતી? તો એ અલીવર્દી ખાં હતો. આ જ વ્યક્તિ હતો જે કહેતો હતો એના નાતીને કે અંગ્રેજો से बचकर रहना, अगर तुम्हें जिंदा रहना है, शहद खाना है तो उसको मित्र बना के रखना, अगर तुम उसको छेड़ोगे तो वो डंक मार मार के तुम्हें मार डालेगी. એટલા માટે આ શાસકે અંગ્રેજોની તુલના કોની સાથે કરી હતી? તો કે મધુમક્ખી સાથે. સવાલ એ છે કે આગળ જતાં એવી તો કઈ પરિસ્થિતિ થાય છે? આ રીઝન આપેલા છે આપણી એનસીઆરટીની અંદર, જેના કારણે સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધ થાય છે. તો કે એક ઘટના હોય છે. શું ખ્યાલ છે? ઘટના 1717ની હોય છે. તે સમયે મુગલ બાદશાહ હોય છે ફરુખશિયર. આ જ ફરુખશિયર અંગ્રેજોને એક નામું આપે છે અથવા તો એક અધિકાર પત્ર આપે છે જેને કહેવામાં આવે છે મેગ્ના કાર્ટા. આ મેગ્ના કાર્ટાની અંદર સ્પષ્ટ રૂપથી લખેલું હોય છે કે અંગ્રેજો બંગાળની અંદર ઈચ્છા અનુસાર વ્યાપાર કરી શકે છે. બદલામાં આને ખાલી ને ખાલી 3000 રૂપિયા દેવાના છે, આનાથી વધારે કંઈ દેવાનું નથી. આ જ વસ્તુ તેણે બીજા જગ્યાએ લાગુ કરી હતી આ મેગ્ના કાર્ટા દ્વારા કે અંગ્રેજો સુરતની અંદર પણ ઈચ્છા અનુસાર વ્યાપાર કરી શકે છે. વાર્ષિક ખર્ચ ખાલી ને ખાલી 10,000 રૂપિયા આપવાનો છે, આનાથી વધારે કાંઈ નથી આપવાનું. અર્થાત સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સંઘર્ષનું પહેલું કારણ એ છે 1717ની અંદર આવેલો મેગ્ના કાર્ટા. ત્યારબાદ વાત કરીએ બીજાનું. શું? તો કે યાદ કરો હમણાં શરૂ થયું ત્યારે મેં કીધું તમને લોકોને કર્ણાટક યુદ્ધ શરૂ થયા હતા. સમય જુઓ સરખી રીતના
તો કે આ લગભગ 1750 પછીનો સમય છે, 1751-52 વાળો સમય છે. તો આ એ સમય છે જ્યારે કર્ણાટકની અંદર ત્રીજું આંગ્લ ફ્રાન્સીસી યુદ્ધ શરૂ હતું, અથવા તો ત્રીજું કર્ણાટક યુદ્ધ શરૂ હતું. આ કર્ણાટક યુદ્ધ કદાચ બંગાળની અંદર પહોંચી જશે તો એટલા માટે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાને સુરક્ષિત રાખવા માટે હથિયાર રાખવાના શરૂ કરી દીધા. જેટલા પણ કિલ્લાઓ હતા ત્યાં તોપ ચડાવી દીધી કે કદાચ આ લોકો અથવા કોણ ફ્રાન્સીસી લોકો બંગાળની અંદર પણ આપણી સાથે આક્રમણ કરશે તો. આ બીજું રીઝન હતું, અહીંયા લખી નાખું છું ફ્રાન્સીસી. ત્રીજું રીઝન શું હતું આ બંને વચ્ચે સંઘર્ષ થયાનું કારણ? તો કે બંગાળના નવાબને એવું લાગતું હતું કે જ્યારે હું મારી શક્તિને જોઉં છું અંગ્રેજોની તુલનામાં તો એ ધીરે ધીરે કરતાં નીચી થતી જાય છે. એવું કાંઈક તો હોવું જોઈએ ને કે મારી પાસે હોવું જોઈએ જેની કરતાં અલગ હોવું જોઈએ. નવાબને ડર હતો કે કદાચ આગળ જતાં કંપની સર્વે સર્વા બની જશે તો. એટલા માટે આવા ઘણા બધા કારણો છે પ્લાસીના યુદ્ધને લઈને. આ જ વસ્તુ અથવા તો બંગાળની અંદર જે વ્યાપારની શરૂઆત થઈ હતી તેને જ લઈને આગળ જતાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિઓ ઊભી થાય છે, આ યુદ્ધની પરિસ્થિતિની અંદર સૌથી મોટું યુદ્ધ થાય છે એ છે પ્લાસીનું યુદ્ધ. જો અવડું મોટું છે પ્લાસીનું યુદ્ધ. હવે સમજો પ્લાસીનું યુદ્ધ કઈ રીતે જે છે સ્ટાર્ટ થાય છે. બંગાળની અંદર ગતિરોધ શરૂ થઈ ગયો છે. અહીંયા જુઓ સરખી રીતના, આ છે મુર્શિદાબાદ. હવે તો ખ્યાલ હશે બંગાળની રાજધાની છે. અને ત્યારબાદ તો કે આ છે કલકત્તા. લગભગ જૂન 1756 ઘટના સ્ટાર્ટ થાય છે. કહેવાય છે કે જાન્યુઆરીની અંદર ફેબ્રુઆરીની અંદર એક ઘટના ઘટે છે. ઠીક છે, આ ઘટના બહુ સ્પષ્ટ હોય છે. શું? તો કે કર્ણાટકની અંદર જે યુદ્ધ શરૂ હોય છે, આ જ યુદ્ધને લઈને કલકત્તાની અંદર અંગ્રેજોનો એક કિલ્લો હતો. આ કિલ્લાનું નામ હતું ફોર્ટ વિલિયમ. ધ્યાન રાખજો, મદ્રાસના કિલ્લાનું પૂછી લીધું અને કલકત્તાના કિલ્લાનું પણ નામ આપી દીધું છે. તો ફોર્ટ વિલિયમ કિલ્લો હોય છે. આ કિલ્લાની ઉપર તોપું લગાડી દે છે અને ત્યારબાદ તો કે આગળ કિલ્લાબંધી કરી દે છે કે કોઈ કિલ્લાની અંદર આવી ન શકે. આ જ વસ્તુ ન ગમી તે સમયના બંગાળના શાસક સિરાજુદ્દૌલાને. એટલા માટે આ વ્યક્તિ 4 જૂનના રોજ, ઠીક છે, એક ઘટના ઘટે છે. સિરાજુદ્દૌલા મુર્શિદાબાદથી સેના લઈને પહોંચે છે. ક્યાં પહોંચે છે? તો કે કાસિમ બજારની અંદર, કલકત્તાની એક્ઝેક્ટ બાજુમાં છે. લખી નાખું છું. ઠીક છે, કાસિમ બજારની અંદર પહોંચે છે. જેવા કાસિમ બજારની અંદર પહોંચે છે, અંગ્રેજો જેટલા પણ હોય છે અને માર ભગાવે છે, બોલે નીકળો, અહીંયા કાંઈ કામ નથી. ત્યારબાદ તો કે થોડાક આગળ વધે છે અને 16 જૂનનો દિવસ આવી જાય છે. 16 જૂનના રોજ નવાબ કાસિમ બજારથી પોતાની સેના લઈને કલકત્તા પહોંચે છે અને કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કિલ્લાની અંદર આક્રમણ કરી દે છે. જેવું આક્રમણ કરી દે છે એટલે યાદ કરો ઓલો ફૂલટા દ્વીપ ઔરંગઝેબના સમયમાં, બસ જેટલા પણ અંગ્રેજો હોય છે કલકત્તાથી ભાગે છે અને ફૂલટા દ્વીપની અંદર પહોંચી જાય છે. પણ અહીંયા એક ઘટના ઘટે છે. ઘટના શું ઘટે છે? લગભગ કલકત્તા ઉપર અધિકાર કર્યા બાદ 20 જૂનના રોજ નવાબ આટલો બધો આવેશની અંદર આવી જાય છે કે ફોર્ટ વિલિયમ કિલ્લાની અંદર એક બ્લેક હોલની ટ્રેજેડી અથવા તો ઘટના થાય છે. રિયલમાં કહેવાય છે કે 146 અંગ્રેજી હોય છે અથવા તો અંગ્રેજો હોય છે, જેને એક નાની કોટરીની અંદર પૂરી દેવામાં આવે છે. લગભગ 1 થી 2 દિવસ સુધી રાખે છે. 2 દિવસ બાદ જ્યારે જોવે છે ત્યારે 123 સદસ્યોની આની અંદર મૃત્યુ થઈ જાય છે અને અંતની અંદર ખાલી 23 સદસ્યો બચે છે. ક્યાંક એવું લખેલું હશે 21 સદસ્યો બચે છે. બંને સાચા છે, કોઈ ખોટું નથી. ઠીક છે, બ્લેક હોલની ઘટના ઘટે છે. 21 સદસ્યો જીવતા રહે છે. આમાંથી જે એક જ્હોન અથવા તો ઝેડ હોલવેલ હોય છે એ આ ઘટનાનો ચશ્મદીશ ગવાહ હોય છે. એ પોતાની પુસ્તક લખે છે, એની અંદર આખી ઘટનાનું વર્ણન છે. 20 જૂને જ્યારે આ ઘટના ઘટી ગઈ હોય છે ત્યારબાદ તો કે હવે તો કે કલકત્તા કોના અધીન થઈ ગયું? તો કે એ નવાબની અધીન થઈ ગયું. તે સમયે નવાબનો એક વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો.
ઠીક છે, વિશ્વાસ પ્રાપ્ત, આટલું જ લખું છું, આગળની સ્ટોરી પછી કહીશ. એક વ્યક્તિ હતો, તેના હાથમાં આપે છે કલકત્તાની ચાવી કે આ રાખો તમારી પાસે અને હું જાઉં છું મારી રાજધાની. જ્યારે આ બ્લેક હોલની ઘટના થાય છે ત્યારે ખ્યાલ હોય છે કે આખા પિક્ચરનો હીરો અર્થાત રોબર્ટ ક્લાઇવ તે સમયે મદ્રાસની અંદર હોય છે. આ જે પણ કોઈ બંગાળની અંદર ઘટના થઈ છે, આ ઘટનાના સમાચાર મદ્રાસની અંદર પહોંચે છે જ્યાં રોબર્ટ ક્લાઇવ હોય છે. જ્યારે રોબર્ટ ક્લાઇવને ખબર પડે છે એટલે રોબર્ટ ક્લાઇવ સેના સહિત અથવા તો સેના લઈને ક્યાં ડાયરેક્ટ પહોંચે છે? કલકત્તાની અંદર. આ સમયે જે બંગાળનો નવાબ હોય છે, જે વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય છે, નામ હોય છે એનું માણિકચંદ. ઠીક છે, RMD નો લખતા પાછા. તો આની અંદર માણિકચંદ હોય છે, તો માણિકચંદની પાસે ફોહલાવે છે, કહીએ ને કે ઘૂસ આપે છે. એટલે માણિકચંદ આખા કલકત્તાની ચાવી ફરી વખત કોને આપી દે છે? તો કે એ આપી દે છે રોબર્ટ ક્લાઇવને. અહીંયા નવાબ એક કાર્ય કરતો ગયો હોય છે. શું હોય છે ખ્યાલ છે? કલકત્તાનું નામ ફેરવીને ગયો હોય છે. અત્યાર સુધી તો કલકત્તા જ હતું, પણ નવાબ આવેશની અંદર આવીને કલકત્તાનું નામ અલીનગર કરી નાખે છે. હવે તો કે ચાવી કોના હાથમાં આવી ગઈ? તો કે હવે ક્લાઇવના હાથમાં આવી ગઈ. નવાબને આ વાતની જાણ પડી. ત્યારબાદ ક્લાઇવ કહે છે કે હવે જો ચાવી જોતી હોય વ્યવસ્થિત રૂપથી તો આવો તમે, કોઈ ના નહીં. એટલા માટે 9 ફેબ્રુઆરીના રોજ, ધ્યાન રાખજો, 1756 છે તો હવે પહોંચી જશું 1757ની અંદર. 9 ફેબ્રુઆરી 1757ના રોજ અલીનગરની સંધિ થાય છે. અલીનગરની સંધિ કોની વચ્ચે થાય છે? તો કે નવાબ અને ક્લાઇવ વચ્ચે થાય છે. પરંતુ ક્લાઇવ માનતો નથી. ગમે એમ થાય બદલો તો લેવાનો જ છે. આ વસ્તુ ક્લાઇવ નક્કી કરીને બેઠેલો હોય છે. એટલા માટે ક્લાઇવ એક નાનું એવું ષડયંત્ર કરે છે. આ ષડયંત્રની અંદર સૌથી મેઇન વ્યક્તિ છે એનું નામ હોય છે મીર જાફર, જે નવાબનો સેનાપતિ હોય છે. ત્યારબાદ રાય દુર્લભ હોય છે, માણેકચંદ હોય છે, જગત શેઠ હોય છે, ઘણા બધા લોકો હોય છે. મીર જાફરને ખાલી ક્લાઇવ એટલું જ કહે છે કે જાજુ કાંઈ કરવાનું નથી, બસ હું જ્યારે યુદ્ધ કરતો હોય નવાબ સાથે ત્યારે તું ટાંગ ન અડાવતો, બસ. આ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે. કોણ? તો કે મીર જાફર. મીર જાફર પ્રેમથી પૂછશે ક્લાઇવને, મને શું મળશે? તો કે હવે પછીનો નવાબ તું બનીશ, બસ. 23 જૂન 1757ના રોજ યુદ્ધ થાય છે. 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થાય છે. એકવાર સવાલ પૂછ્યો હતો વિકાસ સાહેબે કે આ યુદ્ધ ક્યારે લડાયું હતું? ડેટ યાદ રાખજો, 23 જૂન. એક આ સબ ખેલો સબ જીતોની અંદર પૂછ્યું હતું. તો એવું નથી કે એની અંદર જ પૂછે છે, એક્ઝામની અંદર એ ડેટ પૂછે છે. આ યુદ્ધની અંદર એક બાજુ સિરાજુદ્દૌલા હોય છે, બીજી બાજુ ક્લાઇવ હોય છે. સિરાજુદ્દૌલાની સાથે મીર જાફર દગાબાજ સેનાપતિ હોય છે. ત્યારબાદ તો કે બે વ્યક્તિ હોય છે, નામ હોય છે મીર મદાન અને મોહનલાલ. આ બંને લોકો સિરાજુદ્દૌલા તરફથી યુદ્ધ કરતાં કરતાં શહીદ થઈ જાય છે. અને ત્યારબાદ તો કે મીર જાફર કાન ભંભરણી કરે છે સિરાજુદ્દૌલાની, બોલે કે તમે જાઓ અહીંયાથી, હું સંભાળી લઈશ આખું યુદ્ધ. સિરાજુદ્દૌલા મૂકીને જે છે એ ભાગી જાય છે, મુર્શિદાબાદની અંદર પહોંચવાનો પ્રયત્ન કરે છે. આ જ સમયે તેનો એક પુત્ર હોય છે મીર મદાન કરીને. આ મીર મદાન આગળ જતા સિરાજુદ્દૌલાની હત્યા કરી નાખે છે. અને ત્યારબાદ મીર જાફરને 19 જૂનના રોજ 1757માં મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દે છે. હવે પછી તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક જ લાલસા રહેશે કે સૌથી વધારે વ્યાપાર કરવો, સૌથી વધારે પ્રોફિટ કરવો. જેના કારણે એવો વ્યક્તિ બંગાળનો નવાબ બનવો જોઈએ જે અમારા હાથની કઠપુતલી હોય. એટલા માટે મીર જાફરને બેઠાડે છે. મીર જાફર કંપનીની ડિમાન્ડને, માંગને સંતોષ પૂરો નથી પાડી શકતું. એટલા માટે મીર જાફરને હટાવી દે છે. એની જગ્યાએ બીજો વ્યક્તિ લાવે છે, નામ હોય છે એનું મીર કાસિમ. મીર કાસિમ થોડોક વધારે ચાલાક હોય છે. એટલા માટે કંપની સાથે આયે દિન યુદ્ધ શરૂ હોય છે. એના કંપનીને ખ્યાલ પડે છે કે આ એવો વ્યક્તિ છે જે આગળ જતાં આપણે વધારે પડતું નુકસાન પહોંચાડશે. એટલા માટે મીર કાસિમને ધક્કો મારીને કાઢી મૂકે છે. જેવો ધક્કો મારીને કાઢે છે એટલે મીર કાસિમ તે સમયે અવધની અંદર જાય છે. તે સમયે અવધનો જે નવાબ હોય છે, નામ હોય છે એનું શુજાઉદ્દૌલા. એની સાથે મુગલ બાદશાહ હોય છે, નામ હોય છે એનું શાહ આલમ.
અને ત્યારબાદ ત્રીજો તો કે મીર કાસિમ. આ ત્રણ લોકો ભેગા થાય છે અને અંગ્રેજોની વિરુદ્ધ એક યુદ્ધ કરે છે. 22 ઓક્ટોબર 1764માં બક્સરના સ્થાને એક યુદ્ધ લડાય છે. આ યુદ્ધની અંદર સામી 3 સેના હોય છે અને એક બાજુ અંગ્રેજો એકલા હોય છે, છતાં આરામથી જીતી જાય છે. જીતી ગયા બાદ મીર કાસિમની મૃત્યુ થાય છે અને બાકી વધેલા 2 વ્યક્તિ, એક સુજાઉદ્દૌલા જે અવધનો નવાબ હતો અને બીજો કોણ તો કે શાહ આલમ જે મુગલ સમ્રાટ છે, બંને સાથે એક સંધિ કરે છે 1765માં. આ સંધિને કહેવાય છે ઇલાહાબાદની સંધિ. ક્યાંક લખેલું હશે પ્રયાગરાજની સંધિ, તો એક્સેપ્ટ કરી લેજો. સંધિ બાદ ક્લાઇવનો એક સેન્ટેન્સ છે કે 1765માં થઈ હતી, ઠીક છે. क्लाइव एक सेंटेंस के छे कि लगता है कि अब हमें ही नवाब बनना पड़ेगा. आ सेंटेंस आखे आखू एनसीईआरटी ની અંદર આપેલું છે. રોબર્ટ ક્લાઇવનો આ સેન્ટેન્સ હોય છે. 1765 બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બંગાળમાં દોહરી શાસન વ્યવસ્થા આખી શરૂ થાય છે, ઠીક છે, જેને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ કહીએ છીએ. આ દ્વિમુખી શાસન પદ્ધતિ 1772ની અંદર સમાપ્ત કરવામાં આવશે. કોણ કરશે, કઈ રીતના કરશે એ પછી જોશું. અને ત્યારબાદ તો કે હવે આપણો એક લાસ્ટ ટોપિક છે કે કંપનીના ઓફિસર નવાબ બન્યા. મેં પહેલાં કીધું કે તમારા જે રોલ મોડલ હશે એની હંમેશા તમે એની નકલ કરવાનો પ્રયત્ન કરશો. અહીંયા એ જ વસ્તુ થતી હતી. જે લોકો ભારતની અંદર આવીને વ્યાપાર કરતા હતા, આ બધા લોકો વ્યાપારી જ્યારે બ્રિટનની અંદર પહોંચતા હતા ત્યારે નવાબ જેવા જે છે દેખાવાનો પ્રયત્ન કરતા હતા, કારણ કે તે લોકોએ નવાબનો થાટ જોયેલો છે કે નવાબ કેવો હોય. ધ્યાન રાખજો આ વસ્તુને, ઠીક છે. આને જ લઈને એક શબ્દ છે તમારી એનસીઆરટીમાં, એક જ સવાલ છે, લખ્યું છે નવોબ. યુરોપમાં જે પણ કોઈ ભારતીય અંગ્રેજી વ્યાપારીઓ હતા એ બધા ત્યાં પહોંચતા હતા ત્યારે એને આ શબ્દોથી કહેવાય છે. જો મેં હમણાં તમને કીધું કે હમે ખુદ હી નવાબ બનના પડેગા, જો આ સેન્ટેન્સ લખેલું છે કે ક્લાઇવને यह ऐलान किया कि अब हमें खुद ही नवाब बनना पड़ेगा. ત્યારબાદ તો કે ઠેઠ સુધી જે છે એ કંપની હવે વ્યાપારિક કંપનીથી પ્રશાસનિક કંપની બનવા તરફ આગળ વધી રહી છે. ક્લિયર છે એટલી વસ્તુ? અહીંયા સુધીનો પાર્ટ ફર્સ્ટ પાર્ટ હતો. ઇમેજ કરીને જુઓ, એક ટોપિકની અંદર આટલા મોટા જે છે એ બાબતોને આપણે સમજ્યા. હવે પછીનો જે લેક્ચર આવશે એ સેકન્ડ પાર્ટને જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણી રહ્યા હતા એ છે વ્યાપારથી સામ્રાજ્ય સુધી. ધ્યાન રાખજો, એક પાર્ટ પૂરો થયો છે, સેકન્ડ અને થર્ડ પાર્ટ આની પછીના લેક્ચરમાં. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.